नमस्कार। नारायण विद्याविहार शाळा परिवारમાંથી હું ઉર્વી પર પ્રત્યક્ષ તથા ઓનલાઈન ઉપસ્થિત આપ સર્વેનું આજના દીક્ષાંત સમારોહમાં હાર્દિક સ્વાગત કરું છું। આ ક્ષણ છે ગૌરવની, આ ક્ષણ છે સફળતાની, આ ક્ષણ છે નવા સફરની શરૂઆતની। આવા સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવા મહેમાનશ્રીઓને વિનંતી કરું છું। આજનો દિવસ પણ યાદગાર છે। આજે આપણી શાળાનો સ્થાપના દિવસ છે। 1999માં શરૂ થયેલી આપણી શાળા આજે ખૂબ મોટું વટવૃક્ષ બની છે। ત્યારે 28મા સ્થાપના દિનના પ્રસંગે આપણે કાર્યક્રમની શરૂઆત નારાયણ બાપુની આરતીથી કરીશું। તો મહેમાનશ્રીઓ સાથે શ્રી રમેશ સરને હું વિનંતી કરું કે તેઓ નારાયણ બાપુની આરતી કરે।
આભાર સર. મહેમાનશ્રીઓનો પરિચય મેળવીશું. શ્રી દિનેશભાઈ સેવક, તેમણે બીએસસી કેમેસ્ટ્રી કરેલ છે. મુંબઈમાં 2 વર્ષ ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો અભ્યાસ કરેલ છે. અરિહંત ફાઉન્ડેશનમાં મુખ્ય વક્તા તરીકે સેવાઓ આપે છે. મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદજીના ઉપાસક છે. અનુમૂર્તાએ મહિનામાં 10 થી 11 દિવસ મૌન રાખે છે. અત્યાર સુધીમાં ભારત અને વિશ્વભર પર અમેરિકા સહિત ઘણા દેશોમાં 4280 કરતા પણ વધુ કાર્યક્રમો અને સેમિનાર કરી ચૂક્યા છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રીશ્રી દ્વારા આયોજિત ચિંતન શિબિરના પુરસ્કૃત વક્તા છે. તેઓનું સ્વાગત કરવા માટે હું શ્રી રમેશ સરને વિનંતી કરું છું. આભાર સર. શ્રી પ્રદીપકુમાર ધોળકિયા, તેઓ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. નાગપુરથી ડિપ્લોમા ફાયર સર્વિસ એન્જિનિયરિંગ કરેલ છે. MGLI અમદાવાદથી ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી કરેલ છે. બીકોમ BA અર્થશાસ્ત્ર વિષય સાથે કરેલ છે. ઘણા બધા કોર્સ તેમણે સેફ્ટીના કરેલ છે અને અંકલેશ્વર અને પાનોલીમાં 10 વર્ષનો તેઓ અનુભવ ધરાવે છે. તાજેતરમાં 28મી જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીના કરિયપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીની NCC રેલી દરમિયાન NCC ડાયરેક્ટોરેટ દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટરેટ જનરલ બ્રિગેડિયર અતુલ્ય બામજાઈ દ્વારા NCC ભૂતપૂર્વ વિદ્યાર્થી મેડલથી સન્માનિત થયેલ છે. તો રમેશભાઈને વિનંતી કરું કે તેઓ સન્માન કરે અને સાથે અંશલી મેડમને વિનંતી કે તેઓ બુકે થકી તેમનું સ્વાગત કરે. આપણા માટે ખૂબ ગૌરવની વાત છે. આપણે તાળીઓથી ખૂબ ખૂબ અભિનંદન.
હવે મોટિવેશનલ સ્પીકર શ્રી દિનેશભાઈને વિનંતી કે આપ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરે. શ્રી દિનેશભાઈ સ્પીકર. स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः. आचार्याणां महाचार्य रामकृष्णाय ते नमः. आकाशे तारकं लिङ्गं पाताले नाटकेश्वरं मृत्युलोके महाकालं लिङ्गत्रय नमोस्तुते. माङ्गल्यं पावनं धर्मं सर्वकामप्रसादनम् ओंकारः परमो ब्रह्म सर्वमन्त्रेषु नायकम्. Who will take up my work, ask the setting sun, and declare the whole stellar world? But an intelligence only from the corner of the world. Oh my Lord, I will as best as I can. આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ છતાંય હું એવું માનું કે આપણી સાથે આપણી વચ્ચે આપણા રાબર છે એવા ઠાકર સાહેબની નોંધ લઈ સૌ શિક્ષક મિત્રોને વંદન કરી આપણી શાળાનું ગૌરવ ઘરેનું આભૂષણ જે નામને વિશેષણો કહીએ ઓછા પડે અને હમણાં જેમનો મળ્યો ધોળકિયા સાહેબ અને આવતીકાલના ભારત નવભારત અને વિશ્વગુરુ ભારતના શિકારી અને ઉત્સવ પ્રતિ આપ સૌ વિદાયગતા વિદ્યાર્થીઓ. 5 દિવસ પહેલાંનો એક કાર્યક્રમમાં હતો અને ત્યાં ઠાકર સાહેબનો એના આગળ તો મકવાણા સાહેબનો ફોન આવ્યો કે દિનેશભાઈ આપણે આવું કંઈક કરવું છે. મિત્રો, ઘણી જગ્યા એવી હોય છે કે ત્યાં હા કે નાનો કોઈ જવાબ હોતો નથી. હા, હું આવું છું એટલું જ કહેવું એ પ્રશ્નનો ઉત્તર હોય છે. આમાંથી તમે મને જેટલા ઓળખો છો કે નથી ઓળખતા ખબર નથી. But recent, before 3 months back, I have completed 62 years of the journey of my life and successfully entered in 63. And at this age, I believe myself that I am not old, but God has given us golden opportunity to do something for the better society and better future of our mother India. एक शब्द तुम्हें ध्यान सामो न बोले छता कहो મકવાણા સાહેબ હું આટલા વોલ્યુમમાં ક્યાંય જતો નથી. આરએસએસ હોય કે સરકારશ્રીનો કાર્યક્રમ હોય, હું એમને કહું છું કે સાહેબ 62 વર્ષ થયા છે અને જિંદગી એક ક્રિકેટ છે, જો બહુ રન બાકી છેલ્લી ક્રિકેટ છે. કોરોનામાં બચી ગયા એ બતાવે છે કે કંઈક ભારત માતા માટે વિશ્વ શાંતિ માટે કરવાનું છે. એટલા માટે મેડમ વગર કરતીઓ પણ તમે કોન્સન્ટ્રેશન રાખજો. Because I am not ordinary person like Bharuch and Ankleshwar. I have completed my graduation from Ahmedabad. And this is what I talk about almost about 82, 83, 84, 85. And thereafter I have completed the course of graduation from the government of Gujarat. And then I went to Bombay to cover and to know something about the Indian culture and Western culture. એટલે મારું વિષયાંતર થાય અને વિષયને ન્યાય ન મળે એના કરતાં થોડું જ્ઞાનથી. કારણ કે આજે મકવાણા સાહેબ સવારે મને મેસેજ કર્યો જય શ્રી કૃષ્ણ, ત્યારે હું 3:10 જાગી ગયો હતો. અને મારા મિસિસ મને કહે છે કે ઊંઘ નથી આવતી. ત્યારે મેં મારી મિસિસને કહ્યું હતું કે આ દુનિયામાં 2 માણસોને ઊંઘ ના આવે. એક જે બહુ સુખી હોય એને ઊંઘ ના આવે અને એક બહુ દુઃખી હોય એને ઊંઘ ના આવે. હું બહુ સુખી નથી પણ દુઃખી એટલા માટે છે કે દુનિયાના 15-16 દેશો ફર્યા પછી મને ખબર પડી છે આજનો ભારત એવો છે કે જે આવતીકાલે અમે તમને આપી નથી તો તમે અમને શ્રાપ આપો એટલી આપણા દેશની ખરાબ સ્થિતિ છે. ગુજરાત સરકારનો એક આરએસએસનો કાર્યક્રમમાં હું કહું છું કે 2,000 વિદ્યાર્થી મિનિમમ હોય તો મને પણ બોલવાની મજા આવે છે. એટલે જીવનમાં કંઈક કરવાનો સંકલ્પ કરજો. મેં આચાર્ય સાહેબને કેબીમાં 4 સુવાક્યો વાંચ્યા. એમાં ક્ષમા, પરિશ્રમ, ધ્યાન
અવિરત ગતિ અને જીવનમાં સફળ પ્રયત્નો એ માનવી જીવનને ઉચ્ચ ધ્યેય ઉપર લઈ જતું હોય છે. આજે શાળાનો સ્થાપના દિવસ છે. મારા થોડાક સંસ્મરણો નારાયણ બાપુ સાથે જોડાયેલા છે. જીવનમાં પસ્તાવો ન થાય એટલા માટે તમે મળી લેજો. સારા કપડાં પહેરવાથી આ દુનિયામાં માન સન્માન મળતું નથી. સોના ચાંદીના ઘરેણાં પહેરવાથી મળતું નથી. બ્યુટી પાર્લરમાં જવાથી માણસને મહત્વ વધતું નથી કે એ આકર્ષણનું કેન્દ્ર બનતો નથી. If we have a quality, then we becomes admirable and acceptable in the society and the world. આપણામાં કોઈ લાયકાત હશે, કોઈ શિક્ષણ હશે, કોઈ ગુણવત્તા હશે, કોઈ આચરણ હશે, તો માનવી જીવનમાં આપણને કોઈ સ્વીકારશે અને આપણું સન્માન થશે. ભણ્યા અમે ઘણું ભણ્યા, ભણવામાં અમને મજા પડી. જીવન જીવતા ના આવડે તો એ ભણવામાં ધૂળ પડી. આ બિલકુલ ટ્રાન્સફોર્મેશનનો આપણો પીરિયડ ચાલે છે અત્યારે. Once upon a time, before 40 years back, I was also passing through the situation and era of the time. આજથી 45 વર્ષ પહેલા હું પણ તમારા જેવો જ હતો. પણ એ વખતે મને ખબર હતી કે જો નહીં ભણીએ તો આ દુનિયામાં આપણી કોઈ જગ્યા થવાની નથી. આજે હું અંકલેશ્વરમાં રહું છું. 30 દિવસમાંથી 20-21 દિવસ તો દેશમાં પરદેશમાં બીજા બધા પ્રાંતોમાં ફરતો હોઉં છું. પણ આજના જુવાન છોકરા છોકરીઓ જોઈને મને એટલી તો જરૂર ખબર પડી ગઈ છે કે અમારા કરતાં તમારામાં જ્ઞાન વધારે છે. આ અમારી ઉંમર કરતાં તમારામાં કૌશલ્ય વધારે છે. અમારી આ ઉંમર કરતાં તમારી પાસે ફેસિલિટી વધારે છે. અને અમારી આ ઉંમર કરતાં જે જમાનામાં અમારી પાસે કશું નહોતું, આજના જમાનામાં તમારી પાસે બધી અવેલેબિલિટી છે. હું તો ગઈકાલે ઠાકર સાહેબના મધર એક્સપાયર થઈ ગયાનો કાર્યક્રમ હતો કે અમારા પીએ મને ફોન કર્યો. કાર્યક્રમ ટૂંકાવી અને હું માર્ગી પાઠ સીધો આપણા ઠાકર સાહેબના મધરને શ્રદ્ધાંજલિ આપવા માટે તેઓ પહોંચી ગયો હતો. મને થયું ત્યાં શ્રદ્ધાંજલિમાં ભક્તિ સંગીત ચાલતું હતું. એમાં જે કલાકાર હતા અને એમણે જે કાર્ય ઉતારે મારી આંખમાં આંસુ આવ્યા. ઠાકર સાહેબની આંખમાં પણ એકાદે આંસુ હતા. થોડા સ્વજનો બેઠા હતા, એ પણ બધા રડતા હતા. આજે વેલેન્ટાઇન ડે છે એટલા માટે કહું છું કે who is the one in the world who loves us from the bottom of our heart? આ દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જે આપણને બહુ જ દિલથી પ્રેમ કરે છે? આપણી પત્ની નહીં, આપણા છોકરાઓ નહીં, આપણી છોકરીઓ નહીં, કોલેજના મિત્રો નહીં, સાથીદારો નહીં, ફળિયાના કે મિત્ર સોસાયટીના નહીં. Only one character in the whole world and we must love us, and that is only and only our mother. આ દુનિયામાં જો કોઈ આપણને પ્રેમ કરતો હોય તો આપણી માં પ્રેમ કરે છે, બાકી કોઈ કરતું નથી. બધો જ પ્રેમ માણસનો ક્યાંક ને ક્યાંક અંશતઃ સ્વાર્થથી જોડાયેલો છે. એક માં એવું વ્યક્તિત્વ છે, બિલકુલ નિર્દોષ, નિષ્પાપ, નિષ્કપટ અને નિસ્વાર્થ આપણને પ્રેમ કરે છે. એ ગઈકાલે ઠાકર સાહેબના આંસુ સાથે મારા આંસુ મિલાવી દીધું. અને મેં વિચારી લેતા ઠાકર સાહેબને કીધું કે સાહેબ આવતીકાલે કદાચ આવી જ શ્રદ્ધાંજલિ સેવકની હશે. ખબર નહીં કેટલા માણસો આપણને શ્રદ્ધાંજલિ આપવા માટે આવશે. અને એવું પણ બને કે જે આજે હજારોની સંખ્યામાં આપણા પ્રવચનો સાંભળે છે એ કાલે કદાચ આપણને શ્રદ્ધાંજલિ આપવા માટે ન પણ આવે અને આપણી ખુશીઓ ખાલી પડે એવું બને. હું તમારી સાથે ગુજરાતીમાં બોલું તમને મજા આવશે કે હિન્દીમાં કે ઇંગ્લિશ? આઈ એમ કમ્ફર્ટેબલ ઇન ઓલ ધ લેંગ્વેજીસ because recent I went to Middle East and covered more than 4 to 5 countries. તમને શેમાં મજા આવશે? તમે તો કોઈ શોખ સભામાં આવ્યા, બીજું બહારના વિદ્યાર્થી તો મેં કરે છે કરવા માટે આવ્યો છે. હે ગુજરાતી લાગણીના જળ વડે વંદન કરું છું. શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું. બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું. એટલે હું શું બોલું એની માટે તો હું જવાબદાર, પણ તમે શું સમજો છો એની માટે તમે જવાબદાર. મારી બહુ ગરીબ સ્થિતિ હતી, જીવનમાં બેઠે ખાવા નહોતું મળતું. અને હું ડાયલોગ નથી કહેતો, ધીસ ઇઝ રિયાલિટી ઓફ માય લાઈફ. આ મારા જીવનની હકીકત છે. ત્યારે 1992 પહેલી વાર અંકલેશ્વરમાં આવ્યો. તમે કેવડા હતા એ વખતે?
અને એ વખતે એક મારા મિત્ર મને ઋષિ દવે પાસે લઈ ગયા નવમીના ટાઈમ્સ પેપરમાં યોગેશ દેસાઈ સાહેબને ત્યાં અને એમણે મેં કીધું કે તારે અખબારમાં હું આપું એટલા લેખ લખી નાખવાના. ઘર તો હતું નહીં, એટલી ફેસિલિટી નથી, આવા બેટરના એસી નતા ભણકે સાહેબ. અમારા ગરીબીના દિવસોની વાતો મને ખબર નથી. મેં થોડો સિલેબસ લખી નાખ્યો અહીં આવીને. મને ખબર નથી કે મારે બાપુને આરતી ઉતારવાની છે, પણ મારા જીવનના ખડકાળ અને વિકરાળ સંજોગોનો હું તમારી સામે એક ચિતાર મૂકું છું તો મારું જીવન કેવું હતું. ઘરમાં ગરીબી માજા મૂકી હોય, પૂરતા પહેરવા કપડાં ના હોય, આભૂષણ તો હોય ત્યાંથી, ચપ્પલ કેવા કરતો તો સ્લીપર કે ઝડપી ચાલીએ તો પટ્ટી નીકળી જાય, એ નાખીએ તો બીજા નીકળી જાય, અને થોડા પાછળ દોડવા જઈએ તો બંને ચપ્પલ નીકળી જાય. એ સ્થિતિમાં પણ હું જમાનામાં પેપરમાં લખતો હતો નવમીના ટાઈમ્સમાં. આપણા નર્મદા ચેનલના ડાયરેક્ટર ઋષિ દવે એમને મારી આંગળી પકડેલી. ઘરમાં તો ગરીબી હોય તો મકવાણા સાહેબ કકડાટ થાય તો હું વાંચવા માટે લખવા માટે ક્યાં જતો? આપણા લિંક રોડ ઉપર નારાયણ બાપુનો આશ્રમ છે ત્યાં હું જતો હતો. અને એક ઝાડ નીચે પછી મને ખબર પડી એ વૃક્ષ પરમ પૂજ્ય બાપુએ, પરમ પૂજ્ય તો શબ્દ ઓછો પડે, ભગવાન સ્વરૂપ એમના દર્શન મને જેમ જેમ થયા તેમ હું તમને કહું કે મને જ્યારે 25 વર્ષની ઉંમર થઈ, 24 વર્ષની, અત્યારે મારી પત્ની છે એટલે એવડી પહેલાં બીજી હતી અવગી હશે, આ ખોટો શબ્દ પ્રયોગ થયો પણ આ તો અમે પણ લખતા હતા ચેનલ પર બેઠા બેઠા જઈને કહીએ લખ્યું એક ઘરડી ડોસી હતી. એટલે ઋષિ દવે મને કે આ વાક્ય સાચું છે? એક ઘરડી ડોસી હતી. એટલે ડોસી હોય એટલે ઘરડું કહેવાય, ઘરડું હોય એટલે ડોસો ડોસી કહેવાય. એટલે ભાષાના વિદ્યાર્થીઓને કહું છું કહીએ અલંકારો નહીં આવડે તો ચાલશે, છંદ નહીં આવડે તો ચાલશે, પૂર્વ વ્યાકરણ નહીં આવડે તો ચાલશે, પણ એમાં લખેલો લાગણી સભર પ્રેમ અને ભાવ એટલું સમજાય તો ઘણું થઈ ગયું. બાકી હમણાં કંઈક જગ્યાએ વાંચ્યું હતું કે પ્રેમ પત્રમાં ભૂલો શોધે એ માણસ સારો વ્યાકરણ શાસ્ત્રી બની શકે, એ સાચો પ્રેમી ન થઈ શકે. આ ગુણવંત શાહ સાહેબનું વાક્ય છે. તો બીજા એક ભાષાના સાહેબ એવું બોલે કે સાહેબ અમે તો ઇતિહાસના શિક્ષક છીએ, અમે બકરીમાં રસોઈ કરીએ કે ડિગ્રી કરીએ, અમારી બકરી દૂધ આપે આપણને આપે જ કે ફ્રન્ટ. This is I tell you that what is education. એટલે મારું સર્પણ થયું, હું ભરૂચમાં આવ્યો, થોડો ચર્ચા વિચારણાઓ થતી એ દરમિયાન મારા સસરા સાથે હું વાતો કરતી અને એવી ખબર પડી કે આ છોકરો ધાર્મિક છે. આ હું 25 વર્ષનો હતો, અત્યારે મને 63 ફૂટ ચાલે છે. એ બંનેનો હું ટ્રાયેંગલ ઉપર વાત કરું છું. મારા સસરાએ મને શક્તિનાથ મહાદેવમાં કીધું કે તમારે જીવતા ભગવાનના દર્શન કરવા છે. કેટલો મોટો જટિલ પ્રશ્ન છે. સાયન્સ થીટા પ્લસ cos થીટા ઇક્વલ ટુ 1 એ તો નથી. આ a minus b whole square equal to a square minus 2b plus c square એવું પણ નથી. b square મારા સસરાએ મને કીધું મકવાણા સાહેબ, do you want to દર્શન the Lord, the supreme power who control the universe and handle the whole metaphor in the body? I will take you there and you have a દર્શન. મને 4માં 5 કલાકે લઈને નીકળ્યા સાંજે. ત્યારે આપણા પંચાલ ચિમન કાકાના ઘરે એસ્ટેટમાં ખાટલો પાથરેલો, એના ઉપર સફેદ ચાદર પાથરેલી અને એના ઉપર ટોચનું તત્વ, એક શબ્દ બહુ તમે ધ્યાનથી સાંભળજો. ટોચનું તત્વ કાં તો હિમાલયની ગુફામાં શોભે કે ગિરનારની તળેટીમાં શોભે. આત્મસિદ્ધિ લૌકિક પરિવારિક સાધુ એ પણ ખોટું પડે ઓછું પડે. બાપુનો મેં ચહેરો જોયો, મને ખબર પડી ગઈ કે કમલા કમલે છે તે હરોશે તે હિમાલય વિશ્રા પૌત્ર હરીશે તે. આ જ ભગવાન લક્ષ્મીપતિ હોય, આ જ કમલાપતિ હોય. અને પછી મને એવું મારા સસરાએ કહેલું 2 વર્ષ પછી કે તમને જે દર્શન કરીને ધન્યતા અનુભવાય છે, મને તે 72 વર્ષ થયા. પાવાગઢમાં હું 14 વર્ષનો હતો અને પહેલી વાર એના દર્શન કર્યા. ત્યાંથી લઈને આજ સુધી 72 વર્ષે આજે પણ મેં એમને એવાને એવા જ જોયા છે. અને એને કહેવાય શુષ્કૈસ્પૃણી વનયાવર્યો ભવંતી સંતોષેવ ભૂષિષ્ય પરમિદાનમ. આને સંતોષ તત્વ કહેવામાં આવે છે. હમણાં આંખમાં તકલીફ છે, મેં ઘણા બધા ડૉક્ટર એસોસિએશનમાં મેડિકલમાં પેરામેડિકલમાં કાર્યક્રમો કર્યા છે. હું નવસારી પણ જઈ શકું, હું માંડવી પણ જઈ શકું, પણ હું તાજપુરા હમણાં નારાયણ બાપુના આશ્રમમાં આંખ બધાઈ આવ્યો ગયા પડી. એમના મોટા દીકરાને આપણી સ્કૂલના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર સાહેબ આજથી 16 વર્ષ પહેલાં એ બાપુના આશ્રમમાં લિંક રોડ ઉપર મેં વિચાર સત્ર કરેલું 3 દિવસનું. એનું ટાઇટલ આપ્યું ગ્રસ્ત રામાયણ અને એનું ઉદ્ઘાટન અને દીપ પ્રાગટ્ય એને
રાજગોર સાહેબ સાથે કરાવડાવ્યું બધું મેં હમણાં ગયો રાજપુરા કરાવીને બતાવ્યું. મને કે દિનેશભાઈ આ બધું યાદ છે? ત્યારે મેં એમને કીધેલું કે સાહેબ ભૂખે મરતા માણસને પાણીનું બુદ્ધ ન મળે અને મર્યા પછી જો અમૃતનો કળશ મળે કોઈ કામનું નહીં. એ જમાનામાં મારી બેટાને ખાવાની પણ સ્થિતિ નથી. દરેક જગ્યાએ જ્યાં જઈએ તો અપમાન થઈ જાય અને એ વખતે જે આ લાગણી દુભાઈ હોય. હું આ એટલા માટે આપ સૌને કહું છું કે જીવનમાં ડૉક્ટર તમે બનજો, એન્જિનિયર બનજો, साहेब जो मुझको राखी ने तलवारों की छाया में वीरों की जवानी पलती है, इतिहास की तरफ हो जाता है, जिसमें ये जवानी चलती है. એટલે હમણાં મેં થોડા સાહેબને બેકઅપ કર્યા ત્યારે મને એક ખબર ન પડી કે હું તો બાળકોને મોટિવેટ કરવા આવ્યો છું તો કોઈ લશ્કરની છાવણીમાં સંબોધન કરવા આવ્યો છું. એટલે એમની મુસાફરીને જ હું ઊભો થઈ ગયો તે વખતે. પછી એમણે મને કીધું કે દિનેશભાઈ આપણે તો હમણાં જ એસોસિએશનની એક કોન્ફરન્સમાં સાથે હતા, તમે જીઆરપીમાં આવો છો ત્યાં આપણે મળીએ છીએ. મિત્રો આજે વેલેન્ટાઇન ડે છે એટલા માટે કહું છું કે પ્રેમ એવી વસ્તુ નથી કે જે બજારમાં હોય. પ્રેમ એવી વસ્તુ નથી કે 25,000 રૂપિયા દોઢ બે તોરો ખરીદી શકાય. પ્રેમ એવી વસ્તુ નથી કે શાક માર્કેટમાં જઈએ મળી જાય. પ્રેમ એવી વસ્તુ નથી કે જેના વગર ઊંઘ ના આવે કાં તો જેના લીધે ઊંઘ ઉડી જાય. પ્રેમ એવી વસ્તુ છે જે નિર્મળ છે, શાશ્વત છે, સતત છે અને નિરંતર છે. 4 વર્ષ પહેલાં હું સુરત યુનિવર્સિટીમાં ગયો હતો. વેલેન્ટાઇન ડે પર બોલવાનું હતું. 1 કલાકના 20 મિનિટ મુશળધાર વરસાદ વરસે એ રીતના બોલ્યો. પછી મને વલસાડની દીકરી હતી, કદાચ પીએચડીની વિદ્યાર્થી હશે, એણે મને ઊભા થઈને કોટલેસ માઇન્ડમાં કીધું કે સાહેબ તમે 1.5 કલાક બહુ સરસ બોલો, 1 કલાક 20 મિનિટ, પણ તમે પ્રેમની વ્યાખ્યા ના કરી. એટલે ફરી પાછો પોડિયમ પર ગયો. મેં કહ્યું હતું કે હું અમદાવાદ કોલેજ કરી, ખબર ન પડી કે પ્રેમ કોને કહેવાય. પછી 2 વર્ષ બોમ્બે કોલેજ કરી, ખબર ન પડી કે પ્રેમ કોને કહેવાય. આજે વેલેન્ટાઇન ડે છે એટલા માટે કહું છું. પછી સરપંચ થયા, ખબર ન પડી પ્રેમ કોને કહેવાય. પછી લગ્ન થયા, ખબર ન પડી પ્રેમ કોને કહેવાય. 26 વર્ષ લગ્ન થયા, ખબર ન પડી કે પ્રેમ કોને કહેવાય. મારી છોકરી જે અત્યારે ગોવાની અંદર છે, હૈદરાબાદમાં છે, અમેરિકન કંપનીમાં મારા જમાઈ છે, એ મારી છોકરી જ્યારે 20 વર્ષની થઈ ત્યારે મને ખબર પડી કે છોકરી એના બાપને કરે એ પ્રેમ કહેવાય, બાકી બધો જ આ દુનિયામાં પ્રેમ કહેવાય. એક દીકરી એવું વ્યક્તિત્વ છે જેના બાપને પ્રેમ કરે, એ 24 કેરેટનો રહેણ વગરનો પ્યોર સોનું કહેવાય. પત્ની એના પતિ સાથે લગ્ન કરે છે, પ્રેમ છોકરી એના બાપને જ કરે છે, પણ એ સમજતા બહુ આસરા છે. શનૈ બંધા શનૈ ગંધા શનૈ પર્વત મસ્તકે શનૈ વિદ્યા શનૈ વિક્તમ પંચતાની સારી શનૈ. વિદ્યા એકદમ આવી જતી નથી. આજે તમે વિદ્યાલય છો તો એટલું જ આપણે કહું છું કે ખૂબ વાંચજો જીવનમાં. એવું નથી કે પુસ્તકો જ વાંચવાના, ક્યારેક સંજોગો અને ક્યારેક ક્યારેક સાહેબ એન્વાયરમેન્ટમાં બહુ સારું કામ કરે છે, પરિબળોને વાંચવા પ્રયત્ન કરજો. ક્યારેક કોઈ લાયકાત હોય તેને સમજવા માટે પ્રયત્ન કરજો. પણ એક સારી ભાષામાં બહુ ભણવામાં તો ઓલમોસ્ટ ટ્રાય ટુ રીડ એવરી ડે, નોટ લેસ ધેન 10 to 14 hours. હું વાંચતો તો આજે પણ વાંચું છું. એટલા માટે કહું છું કે દિવસનો 14 કલાક વાંચવાનો, એમાં 8 કલાક ખાલી તમારા 12ના વિષયો વાંચવાના, 1 કલાક કે 1.5 કલાક એ વિવિધ પ્રકારનું જ્ઞાન માળખાગત જે જાપાનની સિસ્ટમ છે, એજ્યુકેશન સિસ્ટમ, એ પ્રમાણે વાંચવા પ્રયત્ન કરવાનો. સવારમાં વહેલા ઉઠી જવાનું. આજે મને ખબર હતી કે મારે શું બોલવું એવું સિંક્રોનાઇઝ કરતો હતો, થોડું ભેગું કરવા માટે, રેફરન્સ બુકો જોવા માટે. હું કઈ યુનિવર્સિટીમાં ક્યાં બોલ્યો હતો, હમણાં રાજસ્થાન ગયો ત્યાં અમે કઈ વાતો કરી હતી. 6 મહિના પહેલાં પંજાબની વ્યાખ્યાનમાળામાં હતો, ત્યાં મેં કોલેજોમાં શું કહેલું એ બધું આજે સર્વે કરી. એટલે મને 1.5 કે 1.5 કલાકનો ટાઈમ આપ્યો છે મકવાણા સાહેબે. મારા જીવનનો નિચોડ અનુભવ આપને કહી દઉં કે જીવનમાં ભણવું જરૂરી છે, પણ ભણે તો જ જીવનમાં આગળ આવીએ એવું મનમાં રાખવાનું નહીં. માર્ક આવવા જોઈએ એ વાત સાચી છે, પણ 90% આવી ગયા એટલે આપણે જીવનમાં ઉત્કૃષ્ટતા મળી ગઈ એવું મીઠા માનવાની કોઈ જરૂર નથી. રામાનુજાચાર્ય વૈજ્ઞાનિક ખાલી 5 ચોપડી ભણેલા હતા. પછી તમે 12મું ભણી પછી મને ફોન ના કરે તમારા પપ્પા કે દિનેશભાઈ મારો છોકરો ઉઠી ગયો કેમ? એટલે તમે તો કહ્યું દીક્ષાંત સમારોહમાં તો 12મું ભણી વૈજ્ઞાનિક થવાય છે. એ જમાનાની વાત છે, આજની વાત નથી કરતો. આજે તો ક્યાંક આપણે જઈશું
ખડગપુરમાં ભણ્યો છે, IIT કાનપુરમાં ભણ્યો છે, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો કોર્સ કર્યો છે, સિમ્બાયોસિસમાં પુનામાંથી MBA કર્યું છે, હાર્વર્ડ કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણ્યો છે, બેન્ઝિન ભુટ્ટોની સાથે અમર્ત્ય સેન જ્યાં ભણેલા એ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. આજનો જમાનો માર્ક્સિઝમનો છે. પણ ભણ્યા અમે ઘણું ભણ્યા, ભણવામાં અમને મજા પડે, પણ જીવન જીવતા ના આવડે તો એ ભણવામાં ધૂળ પડે. એક મમ્મી સાથે કેવું વર્તન કરવું, પપ્પા સાથે કેવું કરવું, પડોશી સાથે કેવું કરવું, બસમાં કે ટ્રેનમાં અથવા પ્લેનમાં મુસાફરી કરીએ તો ફેલો પેસેન્જર બાજુ આપણા મિત્ર સાથે જો પ્રવાસી એની સાથે કેવું વર્તન કરવું, આ બધું જો આવડે તો જ ભણતરની કિંમત છે. સવારે 8 વાગે ઉઠ્યા એટલે સમજી લેવાનું કે વાણુમાં જાય તો પણ જીરો. યાનિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી તસ્યામ જાગૃતિ ભૂતાની સાનિશા પશ્યતો મુને. વિદ્વાન સમજુ વિવેકી માણસે સવારે 4 વાગે ઉઠી જવું જોઈએ. હવે ઘરે મમ્મી કે પપ્પા એને નાઇટમાં સૂઈ ગયા તો પાછું સડાવે છે, અત્યારે જેમ ઉઠાડતા નહીં કેમ થાય દિનેશ કાકાએ ના પાડી છે. પણ એ જમાનામાં લોકો લખાય ત્યારે નાઇટ શિફ્ટ નથી પડે કે સાહેબ. એ જમાનામાં રેડિયો ઇન્ડસ્ટ્રી કે પાનોલી એસોસિએશન, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નહોતું. હું આપના આશ્રમો વાંચતો હતો તો મેં વાંચ્યું છે. ચાલો જિંદગી ક્રિકેટ છે, જો ઓગણ બાકી છે એની ક્રિકેટ છે. જોયું ને મેં બરાબર ઘેર આપતો હતો ત્યારે અમને હાઇડ્રોલિક બ્રેક મારી સાહેબ. હું બોમ્બે ગયો તો એ ભાઈને પૂછ્યું કઈ ગાડી છે, તેમણે મને તમારે ઘરે કઈ ગાડી છે? મેં કીધું સાહેબ ઓલ્ટો છે. એને મને એવું કીધું સાહેબ કે તમારે જે 147 ઓલ્ટો આવી જાય એ ગાડી છે. હવે આપણે તો ગામડાના માણસને ખબર ન પડી કે આ મર્સિડીઝ બેન્ઝ છે. મેં કીધું સાહેબ કેટલાની છે? 1,27 લાખ. એટલે તો જય વસાવા સાહેબ એક વાર પૂછ્યું કે 1,27 લાખ છે ને થાય એટલે એની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ તો ખાલી 14 લાખ કે 20 લાખની છે. પણ મર્સિડીઝ ગાડી છે એ ગતિ માટે નથી, એ માણસની સ્થિતિ બતાવવા માટે હોય છે. સમજવા પ્રયત્ન કરજો. મર્સિડીઝ ગાડી છે ગતિ માટે નથી, એ માણસની સ્થિતિ બતાવવા માટે છે. રાડો ઘડિયાળ તો સમય માટે નથી. કાજલબેન બેઠા હતા બચ્ચન સાહેબ સાથે, કાજલ વજાભાઈ, અને અમિતાભ બચ્ચન સાહેબની ઘડિયાળ જોઈ તો ખબર પડી કે 27 કે 30 લાખની ઘડિયાળ હતી. એટલે થોડી વાર જોયા કરતા હતા એટલે બચ્ચન સાહેબની કોઈ घड़ी तो आपकी और मेरी शायद अलग है, लेकिन दोनों बाप एक साथ आते हैं, इससे कोई ज्यादा फर्क नहीं पड़ता है. पर जीवन में काम એવું કરો. આમ ઘડિયાળનો મર્સિડીઝ તો સમય એટલા માટે કહું છું તમને કે જીવનમાં કામ એવું કરો કે આવતીકાલે કદાચ ઘડિયાળ બીજાની હોય પણ સમય આવો ચાલતો હોવો જોઈએ. આવું જે માણસ ગુજરાતીમાં સરસ બોલે છે, પ્રેમાનંદ ગુજરાતી બોલે છે, સ્નેહ રશ્મિઓ બોલે છે, ખંડકાવ્ય બોલે છે, ખંડગ્રસ્ત કાવ્ય બોલે છે, છંદ અને અલંકારમાં વાત કરે છે, એ કદાચ ઉમાશંકર જોશી જેવું બોલે છે, કવિ નર્મદ જેવું બોલે છે, તો આપણે 2 ડગલા આગળ જઈએ અને હિન્દીમાં વાત કરવાની. 1 ડગલું એનાથી આગળ જઈશું. If someone talk either in Hindi or Gujarati, we have to learn third language and that is Sanskrit. અને 2 ભાષા આવડે છે, મારા સંસ્કૃત આવડે છે. અને 3 ભાષા આવડે છે. We have to talk and interact and discuss with other person in English. If someone attend our speech, you should come to know that we born and brought up in Lahore, but we are not from Benchmark. We born in America and we are graduated and postgraduate from the Harvard University. એટલે અંગ્રેજી પણ એવું બોલવાનું તેલમાં ધાણી ફૂટે એવું. પછી આ તો બ્લેક કાઉ આવી છે. અમને કઈ અંગ્રેજીમાં લીધા છોકરાને મેડમ ભણાવતા હતા. પછી છે લોર્ડ કૃષ્ણ બ્લેક હતા અને પછી એ છે ને યમુનામાં જમ્પ મારી દીધો. આ તો અંગ્રેજી. આ એમ તો ભત્રીજા મમતા જિલ્લા ડેપ્યુટી કલેક્ટર. આ તો અંગ્રેજી. આ એમ તો ભત્રીજાઓ. હવે ખબર નહીં અંગ્રેજીમાં એવું ઘેરું લાગ્યું છે તો આવાના 2 બગડ્યા છે. નથી તને અંગ્રેજીમાં શેક્સપિયર ખબર, નથી સોક્રેટિસ ખબર, નથી ગેલિલિયો ખબર, નથી માઇકલ ફેરેડે ખબર, નથી શેક્સપિયર કિટ્સ ખબર, નથી બાયરન ખબર, નથી એને મિલ્ટન ખબર છે. ફેરેડે લોસ્ટ ધ ક્રિએટ.
એટલે અંગ્રેજીના દરવાજે ચડી અંગ્રેજી પૂરું ના આવ્યું અને ગુજરાતીનો ભૂકો બોલાવી દીધો પછી બોલાવી દીધો મસ્ત અંગ્રેજી બોલવાનું બરાબર છે પણ આપણી મૂળ ભાષા હું દાહોદનો છું હું પંચમહાલનો આદિવાસી માણસ છું આજે બી અમે ઘરમાં વાત કરી છે તો મારી પત્નીને છોકરાઓ ખબર નથી પડતી એટલે મારા મોટા બી એકવાર મને કીધું રિલાયન્સમાં જીએ બધાને રિટાયર થઈ ગયા ત્યારે સાહેબ નડિયાદ વીડીઆઈટીનો 76માં પહેલી વાર કેમિકલ એન્જિનિયરિંગ ડિગ્રી ચાલુ કર્યું હતું અને એ જમાનાનો એન્જિનિયર માણસ કે જ્યારે અમારે ત્યાં ગામડાની અંદર છોકરાઓ પહેલા ત્યારે લાલમુની રમતા હતા મને આજે 63 વર્ષે થાય છે મારા મોટા ભાઈને કોણે કીધું છે કે તમે વીડીઆઈટીમાંથી કેમિકલ એન્જિનિયર થાઓ ત્યારે મને આજે ખબર પડે છે કે જીવનમાં કશું ન કરે પણ માણસો ભણી દેવું જોઈએ અને કેવું ભણવાનું 9મા ધોરણમાં તો પ્રાર્થના મારા પ્રતિજ્ઞાપત્ર બોલવાની અમારે ત્યાં નિયમ હતો કે જે ભાષાના શિક્ષક પ્રાર્થનામાં મુખ્ય શિક્ષક તરીકે રહેશે એ ભાષામાં બોલવાનું મારી દશા એવી સાહેબ કે મારા શાસ્ત્રી સાહેબ બેઠેલા અને મારા સંસ્કૃતમાં બોલવાની આવી એટલે એમણે મને કીધું જો અહીંયા ભૂલ પડે તો હોવા તકલીફ પડશે તો ભાઈ હિંમત કરી બોલવા ઊભો થયો હમણાં મને મળ્યા સાહેબ મારા 92 વર્ષના એમના પગમાં માથું મેકું બેઠો પત્રકાર પરિષદ સંબોધ્યા પછી મને જે દુનિયાનો તો બહુ મોટો માણસ થઈ ગયો છે હું સાહેબ તમે આટલું બોલ્યા ને એટલે મારી માટે નોબલ પારિતોષિક શેકાઈ ગયું આજે મારા સાહેબે મને કીધું દુનિયા બધા છાપામાં તારા ફોટા આવે છે ટીવીમાં તારા બધા લેક્ચરો રજૂ થાય છે હું ગૂગલને યુટ્યુબ જોઉં છું ખાલી દિનેશ સેવા કરું છું મારી છાતી પૂરી જાય છે ત્યારે મેં એમને કીધું કે સાહેબ મૂકવા ગમે એટલો સારો હોય પાકો મરાય એને થાળીઓને જમવા ના બેસાય અમે ગમે એટલા મોટા થઈએ અમે અમારા સાહેબો કરતા મોટા નથી કોઈ દિવસ અમારા સાહેબો જ અમારા મોટા છે એ જમાનામાં સાહેબે શીખવાડી દીધું ભારતમાં સહસર્વે ભારતીયામો રાત્ર વગેરે સુસંધિ સ્કૂલ્યામિકલો સમુદાય હોય તે પુણ્ય સસુતે ગૌરવમ હમ જનતા તર્કત્ર ભવતુ પ્રયતિસીએ હમ અપી ગુણ ભાવકાથી આદર ભાવમ ધારિષ્યામિ પ્રત્યેક્ય ચાશિષ્ટ વ્યવહાર દેશ્યામિ અહમ દેશાય દેશવાદે વિશ્વમનિષ્ઠામર્યામિ તેષાં કલ્યાણમ સમૃદ્ધમ એવમ સુગમ એકમસ્તિ ભારત માતા કી છે આવું સંસ્કૃત પણ આવડવું જોઈએ નહીં તો પછી વિદ્યાનગરમાં ગયો તો એક બેન કે હું આણંદ જતી એટલે તમને એમ પૂછ્યું તમે ક્યાં જાઓ છો તેનું ગુજરાતી એવું થાય કે હું આણંદ જાઉં છું તો પેલા મેડમ એને થયેલા બોલે સાહેબ કે મેં તો આણંદ જતી રહી હવે આગળનું ગુજરાતી છે આપણા પ્રબંધક ઠાકોરનું છે નહીં આપણી બાજુમાં મિયા માતરનો જન્મેલા સુંદર સાહેબ ગુજરાતી છે માણસને બોલવાનું શીખતા કદાચ 3 કે 4 વર્ષ લાગે બાળકને પણ શું બોલવું ક્યારે બોલવું શું ન બોલવું શું બોલવું બોલવું તો કઈ રીતના બોલવું ના બોલવું તો કઈ રીતના ચૂપ રહેવું એ શીખતા શીખતા ક્યારેક ક્યારેક 60, 70, 80 વર્ષ જતા રહે છે માણસને એ ખબર નહીં પડતી એનીવે આઈ વોન્ટ ટુ ગોટ સમ ફોર એક્ઝામ્પલ્સ વિથ યુ ધેટ હાઉ યુ હેવ ટુ ડેકોરેટ યોર લાઈફ ઇતિહાસ ના બને તો કાંઈ નહીં ઇતિહાસ તો પાનું કરવા પ્રયત્ન કરજો જીવનમાં એવું જીવન બનાવવું જોઈએ માણસે કે 500 માણસ બેઠા હોય આપણે ત્યાં જઈએ તો ઓછામાં 480 તો ઊભા થઈ જવા જોઈએ આવું જીવન બનાવવા પ્રયત્ન કરો અરે ગમે તે ટીચર માણસ ટોકીમાંથી નીકળ્યો હોય પણ થોડા 10 ડગલા આગળ ચાલીએ એના મોઢામાં આપણું દ્રષ્ટાંત આપણું ઉદાહરણ આવી જવું જોઈએ આપણે જીવનમાં દ્રષ્ટાંત બનવા પ્રયત્ન કરવાનો પછી એવું નહીં કે સારા કપડાં લઈને આમ કરી સેલ્ફી લેવાનું એ તો કોઈ ખોટા આપણા પાડતું નથી લોકસત્તામાં જનસત્તામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હેરોલ્ડ ટાઈમ્સમાં ડોનમાં ન્યૂજર્સી ટાઈમમાં ઇકોનોમિક્સ ટાઈમમાં સંદેશમાં ગુજરાત સમાચારમાં આપણા કોઈ ખોટા પાડતું નથી એટલે સેલ્ફી લેવું પડે છે શું કામ સેલ્ફી લેવી પડે આપણે એવું જીવન બનાવીએ કે ફોટા પાડવા માટે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા વિશ્વ પત્રકાર બની જવા જોઈએ એવું થોડી છે કે ક્યાંય અલગ ધર્મ કાઢી જાય વિમા કાઢી જાય અરે નહીં ભલે 5 મિનિટ બોલીએ પણ એવું બોલીએ કે રેકોર્ડિંગ કરવા માટે સ્થાનિક ચેનલ તો આવે પણ સ્ટાર ટીવી ને ટીવી હોમના પત્રકારો આવવા જોઈએ પણ એની માટે બેટા વન થિંગ વી હેવ ટુ ડુ ઓલમોસ્ટ રીડ એન્ડ રીડ ગુણવંત શાસ્ત્રને વાંચવાના ચંદ્રકાંત પક્ષીને વાંચવાના માકડ સાહેબને વાંચવાના દિનેશ અંતાણીને વાંચવાના હેરોલ્ડ ટાઈમ્સ વાંચવાનું વિવેક ઇન્દ્રાને સાંભળવાના જયવસાવડા સાહેબના સાથે 7 પુસ્તકો વાંચવાના સ્વામી સચ્ચિદાનંદ સ્વામીજી દંતાની નાની મોટી 62 પુસ્તકો છે મેં તો સાહેબ પાસે ટીપા માંગેલા મને બીજા દિવસ આવી ગયા છે મારા ઉપર ઉઠાતો પણ વાંચવાનું બ્રશ કરીએ તો પણ વાંચવાનું નાવા બેસીએ તો પણ વાંચવાનું એટલે એવું નથી કે પાણી વગર નાવાનું છે પુસ્તક હાથમાં રાખવાનું
પણ છેલ્લા મુદ્દા છે એટલે પોઝિટિવ મુદ્દે નેગેટિવ થતું હોય છે. દર્પણમાં 10 વાર જોવાની જરૂર નથી. આપણે સોસાયટી મળી કરીને 4 માણસ એવું કે તારે આના બીબી જેવું જીવન જીવવાનું બેટા, જો કે ઉષા જેવી જાય છે સમજી લેવાનું કે આપણા પાણું આગળ નહીં આવે. અને એક બહુ વિદ્વાન માણસનું સાંભળતો એમણે કીધેલું કે દિનેશભાઈ બેઠા છે એટલે કહું છું કે જે છોકરી નીચું જોઈને ચાલે છે એનો બાપ હંમેશા ઊંચું જોઈને ચાલે છે. અને ગિરિબાપુની કથામાં પ્રવચન આપવા ગયા ગિરિબાપુએ કીધું કે દિનેશભાઈ ક્યાંક દીકરીઓ બેઠી હોય તો કહેજો કે જીવનમાં કોઈની સાથે ભાગીને નહીં, જીવનમાં જાગીને લગ્ન કરજો. અને છોકરાઓ હોય તો કહેજો કે બાપા બજારમાંથી આપણને જે બેગ હોય તો એમની પાસેથી બેગ લઈ લેવી, એ બાપનો બોજો ઉઠાવ્યો ન કહેવાય. પપ્પા મકાઈ કે બાજરી કે ઘઉં કે જુવાર ધરાવવા જતા હોય અને 5 કિલો લઈ લઈએ, એ બાપનો બોજ લઈ લીધો એવું ન કહેવાય. ક્યાંક પ્રવાસમાં જતા રહીએ 2 બેગો હોય તો એ આપણે લઈ લઈએ ને આપણે બાપા આમ ચાલે એને બોજ ઉઠાવ્યો એવું ન કહેવાય. તમે ભણી જાઓ, તમે નોકરી લાગી જાઓ, પછી પપ્પાને કહેજો કે પપ્પા નાવ યુ ગેટ રિલેક્સ, નાવ આઈ એમ આન્સરેબલ. How you nurture us when we were in the childhood, now you become child for me and I will take your care like your father. That is the responsibility of the son. આ પુત્ર તરીકે આપણી ફરજ છે. જીવનમાં તમે કમાવો તો જે 100% પગાર આવે એમાંથી 50% મા બાપને આપી દેજો તમે, એમાંથી 20% પોતાની પત્નીને આપજો અને જે 30% રહે છે એમાંથી પોતાનું જીવન પસાર કરવા પ્રયત્ન કરજો. ખોટું બોલવાનું નહીં જીવનમાં. એવું કહેવાય છે કે સત્યનો દીવો ભલે નાનો હોય છે પણ બહુ દૂરથી ડુંગરાની તળેટીમાં અને ડુંગરાની ટોચ ઉપર દેખાતો હોય છે. જૂઠું બોલીને થોડા માણસોને આખી જિંદગી મૂર્ખ બનાવી શકાય, બધા માણસોને જૂઠું બોલીને થોડી વાર મૂર્ખ બનાવી શકાય, પણ આખી દુનિયાને જૂઠું બોલીને આખી જિંદગી મૂર્ખ ન બનાવી શકાય. આ ફોરેનનું કાવ્ય છે. We can make fool everybody for some time. We can make fool somebody for all the time. But we cannot make fool everybody for all the time. નાપાક અંધારે રહે છાનનું કરો કે ચોકમાં અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં. ક્યારેક ક્યારેક પોલીસ સ્ટેશનોમાં મારો કાર્યક્રમ છે હું પૂછું છું પોલીસને કે સાહેબ 5 વર્ષથી મારામારી થઈ હોય કે મુક્તિધામ આગળ થઈ હોય અથવા તો તુલસીધામ આગળ થઈ હોય અને પછી પોલીસ સ્ટેશન આવો તો તમને કેવી રીતે ખબર પડે કે આમાં ખરેખર ગુનેગાર કોણ છે? અને મને કહે છે સેવક સાહેબ અમને ખબર ન પડે, એ આગળ જો આ 6 સ્ટાર જો હોય, ખાકી વર્દી જો હોય, 750 ગ્રામની રિવોલ્વર જો હોય, એને ખબર પડી જાય કે આપણી જગ્યા આવી ગઈ છે. અને અમારા દાહોદની કહેવત છે કે સાપ ગમે એટલા ઘૂંચડા વળે પણ દરમાં જવાની વાત આવે ત્યારે સીધો સીધો જતો હોય છે. ગમે એટલો ભ્રષ્ટાચાર હશે પણ હજુ વર્દીમાં એક તાકાત છે કે સત્ય છુપાઈ શકતું નથી. જેમ નદી મળદાને બહાર ફેંકી દે પાણી, એમ સત્ય બહાર આવી જતું હોય છે. 20 વર્ષનો છોકરો અલ્હાબાદથી કુર્લા એક્સપ્રેસ પકડીને બોમ્બે આવી કે છે મેં કમિંગ સર. અત્યારે સત્યજીત રે, રાજ કપૂર, આવા બધા માણસો બેઠા હતા, ડાયરેક્ટરો, નૌશાદ સાહેબ, પોપી મેજર સાહેબ. કઈ યસ પ્લીઝ કે મારે હીરો થવું છે, તારી હેરેન છોની મળી કે તાળ જેવો દેખાય છે, તારી 7 પેઢીમાં કોઈ તલાટી એ થયું છે તું પાછો હીરો થવાયો છે. એ છોકરો નિરાશ ન થયો, એને એમ પણ કીધું તારો અવાજ જેડા જેવો છે, પણ એને નક્કી કરી દીધું કે હો ગઈ है पीर पर्वत से निकलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. आज ये दीवार पर तो की तरह हिलने लगी शर्त लेकिन तेरी हरदियां देनी चाहिए. हर सड़क पर, हर नगर में, हर गली हर गांव में हाथ लहराते हुए हर लाश करनी चाहिए. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद है, मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में भी सही हो कहीं भी, लेकिन आग लगनी चाहिए. आग લાગીને નક્કી કર્યું કે ચીલે ચીલે હવે કોઈ ચાલે ધરેડા ને કપૂત, એ ચીલે ના ચાલે ઘોડા સિંહ અને સપૂત, હું હીરો બનીશ. 27 વર્ષ મજૂરી કરી, ઝુંપડપટ્ટીઓમાં રોડ પર ફૂટપાથ પર પડી ગઈ. એક પિક્ચર સાઇન કરે છે, હીરોનો રોલ છે, એની એન્ટ્રી પડે છે. આ જેને કહ્યું હતું ઈજડા જેવો છે તાળતો છે, એને પૂછે છે વિલન કોણ હતું, અને 27 વર્ષ પછી સફળ મેગાસ્ટાર એમ કહે છે कि रिश्ते में तो तुम्हारे बाप लगते हैं कि नाम है शायद राम. एक छोकरा ने 12 में 94% आया पीटीसी. આ અમિતાભ બચ્ચન ઉદાહરણ કે તમને આપી દીધો. 94% આયા પીટીસી થયો. બધાએ કીધું કે મેં હું 12 સાયન્સમાં 94% આયા તું પીટીસી થયો. પણ એ જમાનામાં એક ક્રેઝ ચાલતો હશે, શિક્ષક થઈ ગયો એટલે લગભગ 94% 12 સાયન્સમાં માસ્ટર થયો. કેવી આગ લાગી હશે, જઈને રાજીનામું આપી દીધું, ઘેર ગયો. એના પપ્પાએ કીધું કેમ ભાઈ? મેં નોકરી છોડી દીધી.
ડુ ઇન યોર લાઈફ? વાય ડીડ યુ રિઝાઇન ધ જોબ? કે મારે કલેક્ટર થવું છે. પહેલા તો પાડોશી બોલે, તારે ત્યાં કોઈ લાગતી હોય એલઆઈસીમાં તું મોટો કલેક્ટર થવાનું છે. કોઈનું ન સાંભળે અને માણસ મહેનત કરે તો આખી દુનિયા એનું સાંભળતી હોય છે. આટલું વાક્ય લખીને એની વાત હતું. કોઈનું ન સાંભળે અને તારી હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને ગુરુદેવ ટાગોર વિધાન કરી. એને યુપીએસસી ની તૈયારી કરી, પ્રિલિમિનરીમાં પાસ થઈ ગયો. એટલે પેલા બાજુમાં બધા ચૌદસિયાની પણ મને આખી રાત વાળા આપણે કોઈ ચૌદસિયા કહે ને ખોટું લાગે. એટલે મને એક અમેરિકાવાળા કીધું દિનેશ એવું નહીં બોલવાનું ચૌદસિયો, અમાસની આખી રાત વાળો એવું કહેવાનું. અમાસની આખી રાત વાળા ધોળકે સાહેબ એવું બોલ્યા, પ્રિલિમમાં પાસ થઈ ગયો છે એવા જનરલ તો આવવા દો. કેમ પાસ થઈ ગયો? એટલે આમાં તો બધાય થાય, ફાઇનલ તો આવવા દો. ફાઇનલમાં પાસ થઈ ગયો. તે ચૌદસિયાવાળા ગામમાં કહે છે મહેસાણા અંગતરી બાજુમાં હું આવું કલેક્ટર થયા તો ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો. ઓલ ઇન્ડિયામાં 14 નંબર આવ્યો. અને જ્યારે દિલ્હીથી પ્લેનમાં અમદાવાદ આવીને પછી હિંમતનગરની બાજુમાં એમના ગામડે ગયા તો પેલા 14 કહેતા હતા એના બાપાને, અમે કહેતા હતા કે તારો છોકરો તો ખરેખર કલેક્ટર થશે. મિત્રો, વિદ્વાન માણસો એવું કહે છે કે દુનિયાની પરવા કર્યા વગર આગળ વધો. આજે આપણી માટે ખરાબ બોલનારા આવતીકાલે આપણી માટે જાજમ આદર્શ ફૂલો કરાવશે. Don't consider anybody's criticism. કોઈ આપણી ચિંતા કરે કે ન કરે. એક 8મા ધોરણમાં કે 7મામાં ભણતો છોકરો આમ પીરિયડ ચાલતો હતો અંગ્રેજીનો અને બારીમાંથી જોયું શિક્ષકો વગેરે થપ્પડ મારવા વગર બોલે છે. જમાનો શિક્ષકો નહીં મારતા હોય. છોકરો હોશિયાર હતો. એટલે હું જુએ છે નકર બીમાર. કેમ? મારે પાયલોટ થવું છે. એટલે સોની મોની બેસી રહે ને તારા બાપા માછીમાર છે, ચડ્ડીમાં 25 થીગડા માર્યા છે, ચપ્પલ છે નહીં, શર્ટમાં તો રાજેન્દ્ર બાબુ રાષ્ટ્રપતિ જેમ દોરી બાંધી છે. બીજા દિવસે ભૂગોળનો પીરિયડ આવ્યો. સાહેબ ભણાવતા હતા. નીચેના કારણોના ભૌગોલિક સાચા કારણો આપો. છોકરા પેલા હું જોયો છે ખરે બીમાર. હું તો ઉતારે એટલે મારે પાયલોટ થવું છે. એટલે બેગેજ જોઈ મને આવું 5-10 દિવસ ચાલ્યું અને સ્કૂલના પ્રિન્સિપાલે સાહેબ નક્કી કર્યું આવતીકાલે રવિવારે એરપોર્ટ ઓથોરિટીની પરમિશન દો. આ છોકરાને વિમાન જોવા લઈ ગયો. વિમાનમાં અંદર જોઈએ છે, કોકપિટમાં આપણને ન જોવા મળે, પણ સ્પેશિયલ પરમિશન લઈને બધું બતાવ્યું અને એ છોકરો 57 વર્ષે આપણા દેશની અંદર અબ્દુલ કલામ સાહેબ બને છે. મને મોડાસા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ભૈયા સાહેબે કીધું કે દેશના વિદ્યાર્થીઓને તમે આપ્યા છો. બરોડાની એક છોકરી રિમાઇન્ડર મારા પપ્પા હમણાં સિક્યુરિટી વાળા મને રોક્યો અંતર ગઈ તરફ સાહેબ નીકળતો હતો અને આ છોકરી એમએસ યુનિવર્સિટીમાં ભણેલી. આજે તો ગણતરી સાહેબ એક લેક્ચરના 1 લાખ રૂપિયા લે છે. મારી મિત્ર છે. પૈસાની વાત કરે વક્તા હોય કે કોઈ મોટો ઉદ્ઘોષક હોય કે હલકો માણસ કહેવાય, પણ અત્યારે પૈસાનું પેરામીટર કેલિબ્રેશન છે એટલે આપણે બહુ સમજો એટલે કે ફોર 1 લેક્ચર શી ઇઝ ચાર્જિંગ 1 લાખ રૂપિયા. એ છોકરી સિક્યુરિટી મારા પપ્પાને ટિફિન આપવા ગઈ તો ત્યાંથી જીએમ નીકળતા હતા એટલે સલામ મારી. એ છોકરીને દુઃખ થયું સાહેબ એ સારું મારા પપ્પાને આવા સામાન્ય માણસો સલામ મારવી પડે. હું ઇતિહાસ રચું છું. એમએસ યુનિવર્સિટીમાં પાસ થઈ ગઈ, ગોલ્ડ મેડલ. બોમ્બેમાં ગઈ, પછી બરોડાને કીધું મારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકાર થવું. ત્યારે ગઈને તારે વાસણગસ્તાનથી આવતા તું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. બોમ્બે ગઈ, ક્રાઇમનું દાઉદનું રિપોર્ટિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કર્યું ફૂલ ડેરિંગ કરીને. કેટલું ડેરિંગ હશે એ જમાનામાં. અને જે પેપરમાં પત્રકાર થઈ ગઈ એ જ પેપરની અંદર એ તંત્રી બની ગઈ અને પછી ટોપ પર પહોંચી એટલે કપિલ દેવની જેમ સચિન તેંડુલકર સાહેબની જેમ છોડી દીધું. અને અત્યારે સમાજમાં જોવા જાય છે તો 25 માણસો એવા ભેગા થાય છે જેનું 1 કરોડ વર્ષનો સેલેરી હોય છે અને એ 25 માણસો એ ટ્રેનિંગ સાંભળે છે અને પ્રશ્ન પૂછે છે કે મેડમ અમારે જીવનમાં શું કરવું જોઈએ? જેમ તમે અત્યારે 12મા છો તમે એમ કહો આવતીકાલે શું કરવું? એક ધ્યેય નક્કી કરવું જીવનમાં. હવે મારી પાસે 5 મિનિટ છે એટલે કહું છું, મારી પાસે ટાઈમ મળીશું. જીવનમાં એક ધ્યેય નક્કી કરો. નોકરી મળે એવું જરૂરી નથી, ધંધો કરવો એવું જરૂરી નથી, બહુ રૂપાળા દેખાવું એવું જરૂર નથી. આ દીકરીઓને કહું છું કે પીટી ઉષાનો ફોટો તમે જુઓ તો ખબર પડશે કે એટલી કાળી છે અને એના લીધે આખો દક્ષિણ ભારત આજે ઉજળું દેખાય છે. આપણે અહીંયાથી 116 કિલોમીટર સાગબારા, મારા મિત્ર ઉષાબેન વસાવા, આપણે દરરોજ બ્યુટી પાર્લરમાં જઈએ, શુક્રવારે હાજર જઈએ અને શનિ રવિ એવા દેખાય કે રીતે છાપવામાં આપણે ખોટા આવવાના હોય અને પાડોશી ઓળખતું નથી. અને અમારે ઉષાબેન વસાવાને સાગબારાના જંગલોમાંથી રાષ્ટ્રપતિએ ખોળી કાઢ્યા અને એમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે.
3300 બહેનોને રોજગાર આપ્યો છે. અહીંયાથી રાજધાનીમાં બેસીને ગયા બરોડાથી મોદી સાહેબે કીધું, ઉષાબેન કેવું લાગ્યું? એને મારી જેમ હાથ જોડીને કીધું, મકવાણા સાહેબ કે સાહેબ પહેલી વાર રાજધાની એક્સપ્રેસમાં બેઠા. અહીં રહેવાનું કેવું છે કે જેવું એ અમારા પંચમાનો શબ્દ છે. તમે તો બધા સુધરેલા માણસો એવું કે ત્યાં કેવું છે, અમે દાખલ થયું કહીએ તો કેવું છે? તમે સાહેબ દિલ્હી પહેલી વાર આવી છે, સરકાર પહેલી વાર જોઈ, શાસન પહેલી વાર જોયું. બ્યુટી પાર્લરની કોઈ જરૂર નથી. આપણા દ્રૌપદી મુર્મુ મેડમ જુઓ, દીકરીઓ સાથે કહું છું કે અડધા કપડાં નહીં પહેરવાના. ભારતની લજ્જાશીલ નારીના કાંઠણે મેં ખુલ્લા જોયા ત્યારે સત્ય હકીકત કહું છું, ઈશ્વરને રડતા જોયા. ભારત ભાગ્ય વિધાતા યુગો ભયથી સગળે ભમતા જોયા ત્યારે સત્ય હકીકત કહું છું, ઈશ્વરને રડતા જોયા. આપણો ચહેરો જોઈને સામાન્ય વ્યક્તિત્વને હસવાનું મન થાય, એનું દુઃખ ભૂલી જવાનું મન થાય. અને કદાચ બરોડાથી સાથે આવતા એને કરજણની ટિકિટ લીધી હોય, આપણી જોડે 2 મિનિટ વાત કર્યા પછી એ કરજણ ન ઉતરે અને કંડક્ટરને કહે આ ભાઈ ક્યાં જવાના છે? એ તો સુરત. કે મને સુરતની ટિકિટ આપી દો. આઈ વોન્ટ ટુ બી વિથ યુ. ધેટ ઇઝ ફોર ક્વોલિટી, ધેટ ઇઝ ફોર કેરેક્ટર. જીવન બનાવવા પ્રયત્ન કરો. ડૉક્ટર થવાનું, એન્જિનિયર થવાનું, આર્કિટેક્ચર થવાનું, વૈજ્ઞાનિક થવાનું, ઇતિહાસકાર થવાનું, મેનેજર થવાનું, જનરલ મેનેજર થવાનું, બ્યુરોક્રેટ થવાનું, ટેકનોક્રેટ થવાનું, બધું જ થવાનું. પણ એની સાથે સાથે એક સારા માણસ થવાનું. જીવન બનાવવા માટે પ્રયત્ન કરો. અને દુનિયામાં નાશ પામે છે એવી કોઈ વસ્તુને પ્રયત્ન નહીં કરવાનો. વેલેન્ટાઇન ડે છે એટલા માટે કહું છું કે જ્યારે સરહદ ઉપર જતો સૈનિક છે સાહેબની જેમ, આ મુસાફરી મને યાદ આવ્યું કે સરહદ ઉપર સૈનિક જતો હોય, કારગિલનું યુદ્ધ ચાલતું હોય અને એનું 5 વર્ષનું ને 9 વર્ષના બાળકને માથા ફેરવી જાય ત્યારે એટલું જ મનમાં બોલતો હોય કે મારા બાળકો તો મારા છે એટલે મને વાલા છે, પણ એના કરતાં વધારે પ્રેમ મને મારી ભારત માતા મળે છે. અને વિશેષને કે પાછો આજે તો ફરી થોડા બેસી છોકરાઓ રમાડે, બાકી અત્યારે કારગિલ યુદ્ધમાં રહું છું. એને દેશ પરનો પ્રેમ કહેવામાં આવે છે. કોઈ મનગમતું પુસ્તક લઈને બેસો અને વાંચવામાં ખબર ન પડે અને રાત્રે સવારે થાય તો ખબર તમે એવું માનજો કે જીવનમાં તમે સાચો પ્રેમ કર્યો છે. બસમાં કે ટ્રેનમાં બેસો અને કોઈ અમારો આદિવાસી 1-2 માટલો, 1-2 છોકરો, 1-2 પોટલો લઈને બેસે તો તમને એમ થાય કે લાવો 1-2 પોટલો લઈ લઈએ, તો સમજી લેજો કે તમે સાચો પ્રેમ કર્યો છે. જમવા બેસીએ અને થોડી દાળ કે થોડું શાક કે પૂરી કે ભાત ન વગાડીએ, સમજી લેજો કે આપણે ભારત માતાને અને એક ખેડૂતને પ્રેમ કર્યો છે. પાણીનું એક ટીપું કપડાં ધોતી વખતે પણ નહીં બગાડવાનું. ચાલુ નળે કપડાં નહીં ધોવાના. બને ત્યાં સુધી દાઢી કરવા માટે અડધા જ ટબમાં પાણી લઈને દાઢી કરવાની. વાસણ ઘસતી વખતે ચાલુ નળ નહીં રાખવાના. સાહેબ પર્યાવરણ એન્વાયરમેન્ટમાં કામ કરે છે, ધોળકે સાહેબ એટલે કહું છું કે હમણાં 5મી જૂને હું લેક્ચર આપવા ગયો હતો અને ત્યાં સાહેબે કીધું કે દિનેશભાઈ દુનિયામાં 100% પાણી છે, એમાં 98% પાણી તો દરિયામાં છે, ટુંડ પ્રદેશમાં છે અને એન્ટાર્કટિકા ખંડમાં છે. 2% પાણી છે, એમાંથી 1.2% તો બતાવવામાં છે. પૃથ્વી ઉપર પીવાલાયક પાણી ખાલી 0.8% છે. પાણીનું એક પણ ટીપું નહીં બગાડવાનું. સ્વચ્છતા અભિયાન એટલે એવું નથી કે ઘરમાંથી કચરો કાઢવાનો. દિવાળી પર તો ઘર સાફ કરવાનું, પણ કોઈના પ્રત્યે પૂર્વગ્રહ હોય, કોઈના પ્રત્યે દ્વેષભાવ હોય, કોઈના પ્રત્યે ઈર્ષાભાવ હોય તો એ કાઢી નાખો. એ પણ એક મોટા મોટું સ્વચ્છતા અભિયાન છે. અને છેલ્લું એક ઉદાહરણ આપણે આપીને બેસું છું કે તમને એમ થતું હશે કે દિનેશભાઈનો ફોન નંબર લઈ લઈએ. હમણાં હું જગ્યાએ ગયો, છોટા છોકરાઓ સાથે પાડવામાં 45 મિનિટ થઈ ગઈ, એમાં મારું પ્લેટ નીકળી ગયું. કઈ વાતો નહીં, આટલો પ્રેમ આપણને કોણ કરે છે? અને ખબર નહીં તમે આજે વિદાય લો છો, હું કલાકથી આવ્યો છું, હું પણ વિદાય લઈશ. ખબર નહીં ફરી મળીશું કે નહીં મળીશું, કોને ખબર. તમે ક્યાંક તમે કોઈ કાર્યક્રમમાં બોલાવશો તો મારી મિસિસ રડતા રડતા કહે છે કે બેટા ક્યાંથી બોલે છે? કે નારાયણ વિદ્યાલયની વિદ્યાર્થીની બોલું છું. કે દિનેશ કાકાનું ગૌરવસ્થી એક્સપ્રેસ થઈ ગયા. કોણ આ દુનિયામાં કાયમ રહ્યું છે? મરનારની ચિતા ઉપર ચારનાર કોઈ ચડતું નથી. કહે છે હું મરીશ, પાછળ કોઈ મળતું નથી. જુએ છે આગને વળતી, અંદર કોઈ પડતું નથી. અને આગને તો શું આપણી રાખને કોઈ વળતું નથી. ખૂબ વાંચો જીવનની અંદર. અને તમે એવું માનો છો કે હું તમે મળી જઈશું તો બાળવા માટે બધા વિસનગરથી કે ખંભાતથી આવશે? પરમ દિવસ તો માતાડમાં ગયો તો કાર્યક્રમો ત્યાંથી આવશે. ગયા હું દક્ષિણ ભારતના કાર્યક્રમોમાં તો બધા ત્યાંથી બાળવા આવશે. આપણા ઘરના જ બાળશે આપણને. અને સ્મશાનમાં તમે તો બાળકો છો, આપણા ઘરના છોકરા
બહુ ભૂખ લાગી છે, જેની માટે ખોટું કરીએ, જેની માટે અનીતિ કરીએ, જેની માટે કોઈને આપણે ગુમરાહ કરીએ, જેની માટે 12 કલાક 16 કલાક 18 કલાક નોકરી કરીએ, જેની માટે દિવસના 3 લેક્ચરો આપીએ, એ લોકો આપણા મર્યા પછી આપણને ઘરમાં નથી રાખતા. મર્યા પછી રડતા કિનારે ભાડી આવે અને પછી જે અસ્થિ લઈને આવે છે એ પણ આવા સારા માણસો કે છે કે ઘરમાં રાખતા એને બહાર લડતા. આ જીવન છે. બશીર બદરા સાહેબના શેરથી પૂર્ણાવતી કરું છું. દિલ્હીમાં બોલીને આવ્યો છું कि सितारों आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी और मुसाफिर हम भी, किसी मोड़ पर फिर मुलाकात होगी. क्या जीवन मुकाम पर बहुत साधु बोले करूँ છું. ભજીયા, પૂરી, દૂધપાક, માલપુઆ, ગુલાબજાંબુ આ બધું ખાધે મને 20-25 વર્ષ થઈ ગયા. ગઈકાલે પણ મેં કીધું છે કાર્યક્રમમાં કે જે દિવસે વેડિયાપાડાવાળા, શાકપારાવાળા, અમારા સંતરામપુરવાળા, અમારા જાલોદવાળા, અમારા લુણાવાડાવાળા, અમારા દાહોદવાળા જ્યારે દાળ ભાત રોટલી શાક ખાશે એ તને આપણે સારું પીશું. હું તો અત્યારે 5 થેપલા લઈને આવ્યો છું કે સાહેબ વડે કે ખવડાવીશ, કોફી પીશે. પરવરીશ પરવરદિગાર આમાં શાયર કહે છે કે જીવનમાં 2 વ્યક્તિનો વિચાર કરજો, એક પોતાનો અને એક દેશનો. અને દેશના વિચારો બધા આવી જાય છે. સારું કામ ન થાય તો કાંઈ નહીં, જીવનમાં ખોટું ન કરતા. જીવનમાં ક્યાંક મળીશું, મારો મોબાઈલ લેવાની જરૂર નથી. શબ્દ બનીને અમે કિતાબમાં મળશું, ફૂલ બનીને અમે તમને બાગમાં મળશું. જો દિલથી યાદ કરશો તો ક્યાંક આંસુનું ટીપું બનીને તમારી આંખમાં મળશું. આપણે તમે પ્રેમથી મને યાદ કરો, જો આંખમાં આંસુ આવે તો સમજી લેજો કે દિનેશ જેવો તમારી સાથે છે. જીવનમાં બહુ મોટા માણસો બનવાનું પણ સારા માણસ બનજો. જીવનમાં એક ધ્યેય નક્કી કરજો. 18 કલાકમાં આટલું બધું કહી ન દેવાય અને એટલું બધું કામ પણ ન લાગે, કારણ કે 100 ml હોય કે 200 ml નું માપ્યું હોય તો બાકીનું જે હોય ઉભરાઈ જતું હોય છે. એટલે મારી પાસે તો અત્યારે 400 સ્કૂલ ને 200 કોલેજો છે. એમાં લગભગ 80 થી 90 કોલેજો સ્કૂલ એવી છે કે જેમાં સાહેબ મારો દર વર્ષે 5-5, 6-6 કાર્યક્રમ થાય છે. અને એમાં હું બોલતો નથી ત્યાં. બાળકો પ્રશ્ન પૂછે છે, શિક્ષક મિત્રો પ્રશ્ન પૂછે છે અને એનો હું જવાબ નથી આપતો, મારો અનુભવ કહું છું. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम मिलाने को गुलिस्तां बना देता है. मैं बात कहता हूँ अपनी घरों की नहीं, प्रेम इंसान को भगवान बना देता है. એકબીજાને પ્રેમ કરવા પ્રયત્ન કરજો. મોદી સાહેબ 18 કલાક મહેનત કરે છે દેશ માટે, એના સુકાની થવા પ્રયત્ન કરજો. હમણાં 2 દિવસ પહેલાં જ સરોજિની નાયડુનો જન્મદિવસ ગયો છે, 2 દિવસ પહેલાં જ અબ્રાહમ લિંકનનો જન્મદિવસ ગયો છે અને આજે તો વેલેન્ટાઇન ડે છે. એટલે મહાપુરુષોનું જીવન, આપણી મહેનત અને ઋષિમુનિઓના પુણ્ય એ 3ના ત્રિવેણી સંગમથી આપ સૌનું જીવન દિવ્ય ભવ્ય બને એવી ભાવના સાથે વિદાય છું. થેન્ક યુ વેરી મચ. આભાર સર, આપે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શક વાતો કરી વિદ્યાર્થીઓને. હવે હું વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ અને પ્રતિભાવો રજૂ કરવા માટે આમંત્રિત કરું છું. કુમારી નિધિ પટેલ. ઉપસ્થિત મહેમાનશ્રી, ઉપાચાર્યશ્રી, શિક્ષકગણ, વિદ્યાર્થી મિત્રો, સૌને જય નારાયણ. દીક્ષાંત સમારોહ. આજે અમે અહીંથી દીક્ષા લઈને જઈ રહ્યા છે. આજ સુધી જે પળો જીવતા હતા તે હવે એક યાદ બનીને રહી જશે. બાળ મંદિરમાં રડતા રડતા મૂકેલું એક પગલું અને આજે કારકિર્દીની સફરની શરૂઆત પહેલાનું સાડીમાં છેલ્લી વારનું એક પગલું. આ 2 પગલાં વચ્ચેનો સફર એટલે સ્કૂલ લાઈફ. સ્કૂલ નથી જવું એવી મમ્મી પપ્પા આગળ કરતા જીદ અને સ્કૂલ છોડીને નથી જવું તે બે વચ્ચેનો સફર એટલે સ્કૂલ લાઈફ. સરકારની શરૂઆતથી છેલ્લા દિવસનો સફર એટલે સ્કૂલ લાઈફ. આ શાળા માત્ર ઇમારત નથી પણ અમારા સપનાઓનું જન્મસ્થાન છે, જ્યાંથી અમે જીવનના પ્રથમ પાઠ શીખ્યા, એક અલગ અવાજ અને એક વ્યક્તિત્વ મળ્યું. આ શાળાએ અમને માત્ર પુસ્તકી જ્ઞાન નહીં પણ જીવનના મૂલ્યો જેવા કે શિસ્ત, સહનશીલતા પણ અમને શીખવ્યા. દરેક પરીક્ષા અને દરેક સફળતા અહીંથી જ મળી. યાદ કરો ક્લાસરૂમની મસ્તી પલો, જ્યાં શિક્ષકોની કઠોરતા અને સ્નેહની કોમળતા, ક્રિકેટના મેચમાંથી લઈને વાર્ષિક ઉત્સવની તૈયારી સુધી દરેક સ્થળે મિત્રો સાથેની યાદો તમારા હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ હશે. એ છેલ્લી બેન્ચો, એ ઘર જેવું વાતાવરણ, એ મિત્ર સમાન તરુણ સર, એ
વિશેષમાં જામેલી ડબ્બા પાર્ટીમાં એ ડબ્બા માટે લડેલા મિત્રો એની લડાઈ હવે શાંત થઈ જશે. એ પીટીના પીરિયડનો બેલ પડતા કે કોમ્પ્યુટર લેબમાં જવાની ઉતાવળી હવે નહીં થાય, એ છૂટવાના બેલની રાહ પ્રાર્થનામાં એક આણી આંખ કરીને જોવું એ ઘણું જ યાદ આવશે. અમારા દરેક શિક્ષકે અમને ખૂબ જ મદદ કરી બદલ ખૂબ ખૂબ આભાર. જેટલા તરુણ સર યાદ આવશે તેટલા જ તેમના રોજના સુવિચાર પણ યાદ આવશે. હા, હવે ચાલ કાલે પાછા મળીએ એ કહેતા કહેતા હવે આપણે ક્યારે મળીશું એ ખબર નહીં. આવતા વર્ષે આ જ સમય આવશે ત્યારે આપણે ક્યાં હોઈશું. એટલે જ બેસ્ટ ઓફ લક, યોર બેસ્ટ જર્ની, એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ ઓલ ઓફ સાયન્સમાંથી કુંવરી કૌરવ શાહ. જય નારાયણ. આદરણીય ઉપાચાર્ય શ્રી, મહેમાન શ્રી અને આપ સૌ શિક્ષકો અને મારા પ્રિય મિત્રો, આપ સૌને મારા જય નારાયણ. સૌથી પહેલાં તો અમને આટલા સારા સંસ્કાર આપવા માટે અને જ્ઞાન સાથેની કેળવણી આપવા માટે માનનીય પ્રિન્સિપલ સર અને આપ સૌ શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. શાળા, હાસ્ય, રમત અને મિત્રતાની યાદો ઝાંખી, શિક્ષકોના માર્ગદર્શન દ્વારા ભવિષ્ય ઝાંખી અને બાળકોના સપનાઓ જ્યાં સાકાર થાય એવી છે અમારી ગૌરવવંતી શાળા. શાળા એ એવી જગ્યા છે કે જ્યાં ભૂલોમાંથી પણ શીખવવામાં આવે છે અને સપનાઓને સાચી દિશા આપવામાં આવે છે. આજે આ શાળાને છોડીને જવાનું દુઃખ તો ઘણું છે, કારણ કે આજ પછી ભૂલોમાંથી શીખવનારા શિક્ષકો, વિવિધ સ્પર્ધાઓ, વાર્ષિકોત્સવ, મિત્રો સાથેની રોજબરોજની વાતો, રિસેસની મસ્તી, આવા અવિસ્મરણીય પળો આજ પછી ક્યારેય જીવવા નહીં મળે. પરંતુ હા, એ વાતનો ગર્વ પણ છે કે આજે અમે જ્યારથી પણ આ શાળામાં પગ મૂક્યો છે ત્યારથી જ અમારા મનમાં સારા સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું છે. અને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પરંતુ વિવિધ સ્પર્ધાઓ અને રમતગમત સાથે અમારા મનમાં શિસ્ત, સંસ્કારો અને મહેનતનું મૂલ્ય, સમયનું મહત્વ અને જીવન જીવવાની કળા પણ શીખવી છે. ધોરણ 10 કે 12માં બોર્ડ પરીક્ષાનો કોઈ પણ પ્રકારનો ડર ન રહે તે માટે અમને શિક્ષકોએ ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. તે માટે દરેક શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. ધોરણ 12 સાયન્સમાં લેવામાં આવતી બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાનો અમને કોઈ પણ પ્રકારનો ડર ન રહે તે માટે શાળાએ ખૂબ જ સારી વ્યવસ્થા કરી અને બોર્ડની પ્રેક્ટિકલ જેમ એક્ઝામ લેવાય છે તેવી રીતે જ એક્ઝામ લેવાનો પ્રયત્ન કર્યો કે જેનો અમને ખૂબ જ સારો અનુભવ રહ્યો. આજે અમે શાળામાંથી જ્યારે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે એક નવો માર્ગ, નવું સ્વપ્ન, નવી જવાબદારીઓ એ અમારી રાહ જોઈ રહી છે. પરંતુ એટલું તો છે જ કે અમે જ્યાં પણ જઈશું ત્યાં શાળાએ આપેલા સારા સંસ્કાર, તેમનું માર્ગદર્શન, તેમની શિસ્તતા અને શાળાનું ગૌરવ સાથે લઈને જઈશું. આજે શાળામાં દરેક શિક્ષકોએ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું, સાચા ખોટાની સમજણ આપી અને અમારા ક્લાસના વર્ગ શિક્ષક ઉભી મળ્યા કે જેમને અમને માત્ર પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે અમને જીવન જીવવાનું કઈ રીતે, બોલવાની સાચી સમજ પણ આપી અને સાથે સાથે ધર્મ વિશે પણ ખૂબ જ સારું જ્ઞાન આપ્યું. તેની માટે ઉર્વેમનનો ખૂબ ખૂબ આભાર. અને આજે આત્મા આંસુ તો છે પણ સાથે સાથે એક એવો ઉત્સાહ પણ છે કે આજે શાળાની બહાર નીકળી અને એક નવો અનુભવ લઈશું. મિત્રો સાથેની મસ્તી અને શિક્ષકોની શીખ, વાર્ષિકોત્સવની તૈયારી તો રિસેસની મસ્તી, પરીક્ષાનો તાણ તો પરિણામની ચિંતા, શાળામાં વિતાવેલા દરેક પળ હતા અનમોલ અને અનોખા. શબ્દો ઓછા પડશે આભાર કહેવા, પરંતુ સદાય ગર્વ રહેશે કે અમે આ શાળામાં ભણ્યા. Once again, thank you so much for everything, school. દિનેશ સરનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું, કારણ કે તેમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું. તેના માટે થેન્ક યુ સો મચ. હવે શ્રી પ્રતિકભાઈને પ્રાસંગિક ઉદ્બોધન માટે આમંત્રિત કરું છું. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. ઘણા બધા મોમાં છે વિદ્યાર્થી મિત્રો અને ખાસ સ્ટેજ પર ઉપરથી મહેમાન શ્રી અને રમેશ સર
અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે હવે થવાના છે. ખાસ વધારે નહીં જણાવું પણ ભારતનું તમે ભવિષ્ય છો અને કંઈક ને કંઈક કરવા માંગો છો, કંઈક વિશેષ બનવા માંગો છો, તો 3 વસ્તુ ખાસ યાદ રાખજો. સપના ભરપૂર જુઓ. સપનામાં કોઈ એવું ઉધાર કે જમા નથી હોતું. સપના ભરપૂર જુઓ, સપના પ્રમાણેની મહેનત કરો અને એ પ્રમાણેનું પરિણામ પાવો. મહેનત એવી સાયલેન્ટ રીતે કરો કે જેનું પરિણામ ધડાકા બોલ થાય. પરિણામ એવું થશે કે તમારી મહેનત જે સાયલેન્ટ રીતે કરી છે એ ખાસ એને જે ધડાકા રીતે જે પરિણામ થશે એનું વિશેષ કંઈક મહત્વ અલગ હશે. તો મારે તમને આજે મારી પોતાની વાત કરવી છે. હું 2008 માંથી આ સ્કૂલમાંથી 12 કોમર્સ પાસ કરીને હું ગયો હતો અને આજે પણ હું વિદ્યાર્થી છું. મારું એવું નસીબ છે કે હું અહીંયાથી વિદ્યાર્થી તરીકે અને ભૂતપૂર્વ શિક્ષક તરીકે પણ અહીંયાથી મને મોકો મળ્યો છે. એટલે હું મારી જાતને ગૌરવ અનુભવું છું કે હું આ શાળાનો વિદ્યાર્થી પણ છું અને આ શાળાનો ભૂતપૂર્વ શિક્ષક પણ છું. ખાસ આ શાળાની મહત્વ હું તમને જણાવું તો શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિના લીધે હું આજે અહીંયા છું. ઘણી બધી એવી સંગીતના જે ક્લાસ ચાલે છે, સંગીત સાથે જે સાહિત્યનું કર્મનું જ્ઞાન જે આપણને આપીએ છે એ ઘણું બધું મહત્વ રાખ્યું છે મારા જીવનમાં. વિવિધ પ્રવૃત્તિ સાથે હું જોડાયો હતો અને જેના લીધે ઘણી બધી પ્રવૃત્તિ સાથે હું આજે કાર્યરત છું. ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ખાસ તમને હું જ્યારે જણાવું તો તમારું જે ધ્યેય છે સર્વપ્રથમ રાષ્ટ્ર હોવું જોઈએ. આપણે અત્યારે ઘણા બધાએ બોર્ડર પિક્ચર કેટલાય જોયું છે? બોર્ડર 2 પિક્ચર કેટલાય જોયું છે? હાથ ઊંચો કરો. બધાએ જોયું છે? બરાબર, પોતાની ફેમિલી સાથે પણ જોવા ગયા હશે. તો સર્વપ્રથમ ભારતનું સાતત્ય જે છે એ સર્વપ્રથમ ભારત હોવું જોઈએ. એક સારા નાગરિક થવાનું કારણ, એક સારા નાગરિક થવાનો ચાન્સ તમારી પાસે છે. એક સારા નાગરિક ઇલેક્શન કમિશનના રૂલ્સ, ટ્રાફિકના રૂલ્સ, સેફટીના રૂલ્સ અને તમારા મા-બાપનું જે ધ્યેય છે એને પૂરું કરવાનું જે તમારું સાતત્ય હોવું જોઈએ, જે ધ્યેય હોવું જોઈએ એવું પૂરું કરજો. એક સંકલ્પ એવો લેજો કે કંઈક અલગ કરીએ. બધા જ કરે, બધા જ જેવું કરે તેવું જ કરવું છે કે કંઈક અલગ કરીએ કે જેના લીધે સાહેબે કીધું ને કે લોકો ફોટા પાડવા જોઈએ. આપણે સેલ્ફી લેવાની જરૂર નથી. લોકો એવા આપણા ફોટા પાડે કે જેના લીધે એની પોસ્ટમાં મૂકે. એટલે એવું કંઈક અલગ કામ કરજો કે તમારા સમાજ, તમારા મા-બાપનું નામ ઉજ્જવળ થાય એવું કામ કરજો. અને અંતમાં હું ખાસ તમને એવું કહેવા માંગુ છું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી કેવો હોવો જોઈએ. મેં મારી અછંદ ભાષામાં લખવાની કોશિશ કરી છે કે શાળાની યાદો હૃદયમાં ધરતો, ગૌરવથી પોતાનું નામ આગળ ધરતો, સંસ્કાર શિસ્તને સત્યની સાથી જ્યાં જાય ત્યાં ફેલાવે સારી વાતો. શિક્ષકને ભૂલે નહીં કદી જીવનમાં. મિત્રો, આ શિક્ષક જે છે ને એ તમને અત્યારે હવે મહિના 15 દિવસ સુધી યાદ આવશે. પછી જ્યારે તમે કોલેજમાં જશો શિક્ષકને માત્ર ને માત્ર પોતાના વિદ્યાર્થી જ યાદ આવતા હોય છે. આ શિક્ષક જેટલા પણ હોય છે એમાં આ બધા શિક્ષકો મને ભણાવેલો છે અને હું એમનો જે પ્રેમ છે એ મેં પામેલો છું. એ શિક્ષકોને માત્ર ને માત્ર શિક્ષક કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીને નથી ભૂલે. કારણ કે હા, એનું નામ ભૂલી શકે છે પણ એનો ચહેરો કોઈ દિવસ નહીં ભૂલે. તમે ભૂતપૂર્વ થઈને પણ તમે જશો રમેશ સરને કહેશો સર હું ના, એ તમને ઓળખી જશે કે ના આ મારા સ્કૂલની વિદ્યાર્થી, આ મારા સ્કૂલનો વિદ્યાર્થી. એટલે શિક્ષકને જિંદગીમાં કોઈ દિવસ નહીં ભૂલવાનો. 2 જીવનમાં કામ આવે છે. 2 વ્યક્તિ એવી છે એ જીવનમાં તમને ઘણું શીખવાડતી હોય છે. એક શિક્ષક અને પોતાની માં. આનાથી વિશેષ કોઈ એવું વ્યક્તિ નથી. પોતાની માં પોતાના બાળકને, પોતાની છોકરીને શીખવાડતો હશે અને બીજો શિક્ષક. કારણ કે ચાણક્ય કહેતા હતા કે શિક્ષક કભી સામાન્ય નહીં હોતા. બરાબર, બંને વસ્તુ એના હાથમાં છે. શિક્ષક ક્રૂર પણ બનાવશે અને એક સાતત્યપૂર્ણ વિદ્યાર્થી પણ બનાવશે. તો વિદ્યાર્થી કેવો હોવો જોઈએ? શિક્ષકને ભૂલે નહીં કદી જીવનમાં. માતા પિતાનું માન રાખે હૃદયમાં. જ્ઞાનને માત્ર પોતાની સુધી ન રાખે, સમાજના હિતમાં હંમેશા વાપરે. સમાજનું હિત. કારણ કે હું છેલ્લા 3-4 વર્ષથી 2019માં તક્ષશિલા અગ્નિકાંડ થયો ત્યાર પછી હું જે બાબતથી હું ભણ્યો છું એ બાબતના લીધે
હું અને મારી ટીમ અમે સેફ્ટી સોલ્જર ગ્રુપ બનાવ્યું અને આપણી શાળામાંથી મારી માતૃ શાળામાંથી અમે વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ પ્રકારનું નિસ્વાર્થ, કારણ કે હું પાંડુરંગ શાસ્ત્રી આથવલેના વિચારોથી નિર્મિત છું એટલે નિસ્વાર્થ ભાવનું એક હૃદયથી મેં એક કાર્ય ચાલુ કર્યું છું વિદ્યાર્થીઓને નિસ્વાર્થ ભાવે કે ભાઈ કેવી રીતે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવો, કારણ કે શાળાની મર્યાદા છે, સરકારની પણ મર્યાદા છે, એની અંદર જે બધા સાધનો લાગી ગયા પરંતુ એ કેવી રીતે એને વાપરવું, આવી પરિસ્થિતિ થાય તક્ષશિલા જેવી તો કેવી રીતે આપણો સ્વ બચાવ કરવો એનો પ્રયાસ કર્યો અને અત્યાર સુધી 5000 શિક્ષકો અને 25000 વિદ્યાર્થીઓને ફ્રી ઓફ કોસ્ટ જે સ્વ સુરક્ષાની તાલીમ અમે આપી છે અને એના લીધે 2023 માં મને નેશનલ એનસીસી કેડેટ જે છે એના તરફથી મને 2023 માં એનસીસી એચીવર એવોર્ડ મળ્યો હતો, એ માત્ર ને માત્ર મારી શાળા નારાયણ વિદ્યા વિહાર. તો ખાસ કરીને જ્ઞાનને માત્ર પોતાની સુધી ન રાખે, સમાજના હિતમાં હંમેશા વાપરે. સફળતા ના મળે નો બને અભિમાની, સફળતા જો ન મળે તો ન બને અભિમાની, નિષ્ફળતા આવે તો ન માને હાર કહાની. શાળાનું નામ ઉજ્જવળ રાખે જ્યાં જાય, શાળાનું નામ ઉજ્જવળ રાખે જ્યાં જાય એવો ભૂતપૂર્વ વિદ્યાર્થી સાચો કહેવાય. તો ખાસ કરીને આજના દિને મારે આપ સૌને એ જ કહેવું છે કે એક સાચા ભૂતપૂર્વ વિદ્યાર્થી શિક્ષકોને કોઈ દિવસ ભૂલતા નહીં. આ શાળા આખા ભરૂચની અંદર જે વિદ્યાર્થીઓ જે ઘડ્યા છે, આપણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ છે, આઈએસ અધિકારી છે, આરટીઓ ડિપાર્ટમેન્ટમાં છે, કોઈ નેશનલ સ્કીમની અંદર કામ કરે છે, યુનિસેફની અંદર કામ કરે છે, પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં બહારના વિદેશની અંદર પણ કામ કરે છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીનું લિસ્ટ જોશો તો તમને એવું લાગશે કે આ આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ છે. એટલે ખાસ કરીને મારે તમને આજના દિવસે એ કહેવું છે કે આજે 14મી ફેબ્રુઆરી શાળાનો સ્થાપના દિવસ છે. આજથી એક એવો નિર્ણય લેજો, પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે અપનાવવાની નથી. આપણે આપણો ભારત દેશ સર્વપ્રથમ, આપણે ભારતની જે રહેણીકરણી છે એને લઈને રિપ્રેઝન્ટ કરો. તમે કદાચ આમાંથી કોઈ કેનેડા જવાનું પ્લાનિંગ કરતા હોય તો ભારતને સૌપ્રથમ રાખજો, ભારતનો ધ્વજ સૌપ્રથમ હોવો જોઈએ. કારણ કે જ્યારે યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓ માત્ર ને માત્ર તિરંગો લઈને બોર્ડર ક્રોસ કરતા હતા. તે વખતનો દ્રશ્ય મને યાદ આવે. એટલે તિરંગો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને એને લઈને આજે જે પણ તમે સંકલ્પ લો એ લેજો. મારા માટે બહુ સારું છે અને થેન્ક યુ વેરી મચ કે મને ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે મને અહીંયા બોલાવ્યો એ બદલ થેન્ક યુ વેરી મચ. હું એક છેલ્લે ગીત ગાવાનું ઈચ્છું છું કે તમે બધાએ એ ગીત સાંભળ્યું હશે. संदेश से आते हैं हमें डर आते हैं, कचूठी आती है कि पूछे जाती है कि घर कब आओगे, लिखो कब आओगे कि तुम दिन ये घर सुना सुना है कि घर कब आओगे, कि घर कब आओगे. थैंक यू. પુલવામામાં જે પણ આજે શહીદ થયેલા 2019 ની અંદર એ લોકોને સાચી શ્રદ્ધાંજલિ માટે જેથી પ્રાગટ્ય કરીએ છીએ અને સંકલ્પ પણ કરીએ છીએ કે ભારત 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 સર્વપ્રથમ. થેન્ક યુ. નાઈસ. બહુ ટોપ કરાઈ ગયા. નાઈસ. ખૂબ સરસ વાત કરી કે સર્વપ્રથમ એટલે આપણો દેશ. હવે આપણે સૌ દીપ પ્રગટાવીશું. યાદોના થેલા ભરીને આગળ વધીએ છીએ, હર્ષ સાથે થોડું દુઃખ પણ લઈ જઈએ છીએ. આંગણું છોડીને જઈએ છીએ શાળાનું આજે, પણ સંસ્કારો હૃદયમાં સદા રાખીએ છીએ. સફળતા તમારું સરનામું બને, સંસ્કાર તમારો સહારો બને, જ્યાં જાઓ ત્યાં માન મળે. એવી અમારા સૌની દિલથી શુભેચ્છાઓ સાથે હું શ્રી રમેશ સરને વિનંતી કરું કે તે આપ સૌને દીપ સંકલ્પ લેવડાવે. આપણે સૌ દીપ પ્રગટાવી પોતાના સ્થાને ઊભા થઈશું. જય નારાયણ. જય નારાયણ. મિત્રો, નારાયણ વિદ્યા વિહાર સ્થાપના દિનની
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી શાળા એટલે આપણું ગૌરવ. અને કેમ ના હોય, જ્યાં આગળ આપણું ઘડતર થયેલું હોય, સંસ્કારોથી આપણામાં સિંચન થયેલું હોય અને આ એક વ્યક્તિત્વ આખું ઊભું થયેલું હોય, એ જે શાળા છે એ શાળા માટે સદૈવ આપણને ગર્વ હોવો જોઈએ અને ગૌરવ હોવું જોઈએ. અને પાછો એમાં એનો જન્મદિવસ એટલે આપણે સૌ જોરથી નારાયણ વિદ્યા વિહાર શાળા માટે નારાયણ વિદ્યા વિહાર શાળાને હેપી બર્થડે કહીશું. બરાબર? હેપી બર્થડે નારાયણ વિદ્યા વિહાર. અમે બોલો સદૈવ તારી ગૌરવ અને કલ્યાણ સેવા માટે ઉન્નત મસ્તક રહે તેવા સદૈવ પ્રયત્ન કરીશું. આ અમારો સંકલ્પ છે. હવે આ દીપ સંકલ્પ લઈને આપણે હું તમારી સાથે જે દર વર્ષે આપણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે સંકલ્પ લેવાઈએ છીએ એ જીવન સંકલ્પની વાત કરીશ. બરાબર છે? હવે તમારે બધાએ દોરાવવાનું છે ને વિદ્યાર્થી મિત્રો, તમારા હાથમાં બધાની પાસે દીપ છે. દીપની સાક્ષીએ આપણે સૌ સંકલ્પ કરીએ કે જીવન માટે તમે શું વિચાર્યું છે ને એ છે એટલા માટે કે હવે હું શું કરીશ. જેમ કે શાળા તરફથી તમને સંસ્કારો મળે છે, પણ સાથે સાથે તમારે આગળ જે ધ્યેય છે સાથેનો આ સંકલ્પ છે. બધાએ બોલવાનું, મારા આત્મગૌરવ આજે હું સંકલ્પ લઉં કે અમારી શાળાનું ઉત્તમ પરંપરાનું હું આચરણ કરીશ. મારા માતા પિતા વડીલો ગુરુજનો દેશ અને દેશવાસીઓ તેમના પ્રત્યે સન્માનની ભાવના કેળવીશ. દેશના વિકાસ માટે હંમેશા કટિબદ્ધ રહીશ. મારા જ્ઞાનને સમૃદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહીશ. કર્મના સાનિધ્ય સાથેનું જ્ઞાન એ મારો જીવન મંત્ર રહેશે. જય જય નારાયણ. ઓકે, આપણે બધા લાઈનમાં દીપ નારાયણ બાપુનું અથવા શિક્ષકોને તમે આપી દો એટલે નારાયણ બાપુનું જે સ્થાન છે ત્યાં આગળ આપણે એ દીપ મૂકીશું. વિદ્યાર્થી મિત્રો, તમે એવા ઉંબર જેને કહીએ છીએ ઉંબર ઉભેલા છો. ઝવેરચંદ મેઘાણીની પંક્તિ ખૂબ જાણીતી છે કે ઘટમાં ગોળા ધન ગણે. બરાબર ને? ઘટમાં ગોળા ધન ગણે યૌવન વિજે અણદીઠેલી ભૂમ પર યૌવન વિજે આ પંક્તિ છે એ જાણીતી કે ઘટમાં ગોળા ધન ગણે આતમ વિજે પાંચ અણદીઠેલી ભૂમ પર યૌવન માંડ્યા. તમે હવે આગળ જે જવા જઈ રહ્યા છો, ઘણી બધી તમારી દ્રષ્ટિ સામે તમારો ધ્યેય છે. પેલી બાજુ તે વાતો બંધ કરજો, ચૂપચાપ તમારો ધ્યેય આપજો, પણ તમારો એક ધ્યેય નક્કી રાખજો કે તમારે શું બનવું છે. બીજાને જોઈને બરાબર? એટલે એ લક્ષ્ય સાથે આગળ વધજો તો તમે આગળ વધી
વધી શકશો, બીજા મિત્રોને જોઈને ચાલશો તો કોઈ દિવસ આગળ વધી શકશો નહીં. સાહેબે આપણને જે અહીંયા વાત કરી ને કે ભાઈ ચીલે ચીલે સૌ કોઈ ચલે, ચીલે ચીલે સૌ કોઈ ચલે, પણ કોણ ના ચાલે? ગોરસમી સપોર્ટ. જે વ્યક્તિઓ પોતાનો માર્ગ પસંદ કરનારા હોય ને એ પોતાની રીતે જ ચાલનારા હોય. આજે આપણને આ કાર્યક્રમની અંદર તમને બધાને દુઃખ તો થશે જ, કેમ કે શાળાકીય જીવન એની સ્મૃતિઓ એના સંભાળનાર ખૂબ હોય છે, જે જીવનમાં તમને સદૈવ યાદ રહેશે. મારી શાળામાં તો આ કર્યું હતું, મારી શાળામાં તો આમ હતું, મારી શાળામાં તો તેમ હતું, અમે તો ખૂબ મજા કરી. આ બધું યાદ આવશે જ્યારે બહાર જશો ત્યારે. આજે પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બધા આવે છે ત્યારે સાહેબ સ્કૂલ જઈએ તો મજા જ નથી. હવે એવું થાય છે કે સ્કૂલમાં પાછા આવતા નથી. પણ એ જીવન, એ દિવસો ગયા. પેલી બાજુથી મિત્રો ભાઈ, અને હવે એ દિવસો ગયા તો આપણી સામે એક લક્ષ્ય આવ્યું, જીવનનો આદર્શ આવ્યો. જીવન વ્યવહારમાં તમારે ક્યાં આગળ જવાનું છે? સાહેબ શ્રી દિનેશ સેવક સાહેબ આપણને ખૂબ સમજાવ્યું ને કેવા ઉદાહરણ આપ્યા કે જેની અંદર તમારી દ્રષ્ટિ વિકસે, તમે આગળ વધી શકો. અને એટલે જ કે એ તરફ ગતિ તમારી હોવી જોઈએ, તમારી આંખ મંડાયેલી હોવી જોઈએ. અને એટલે આવો સરસ તમને એક માર્ગ બતાવનાર યુવા દાડી તરીકે જે પથનું કાર્ય એમને કર્યું છે, શ્રી પ્રતિકભાઈ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, પણ એમનું જીવન હોય તમે જુઓ, તમને સદૈવ એમના જેવો પ્રેરણા મળે કે હું પણ આવી રીતે આગળ વધું. આજે આપણી શાળાની અંદર દીક્ષાંત સમારોહમાં આ એક પ્રકારની દીક્ષા આપવાનું, આ એક સંકલ્પ તમારામાં પ્રેરિત કરવાનું કામ શ્રી દિનેશ સેવક સાહેબ અને પ્રતિકભાઈએ કર્યું છે. ત્યારે સારા પરિવાર વતી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અને સદૈવ અમારા બાળકો માટે અને અમારા માટે તમારો સમય અમને આપજો કે જેથી અમે આ જે આપણું ભારતનું ભાવિ છે એને ગરવા માટે હજુ વધારે ને વધારે પ્રેરિત થઈએ અને પ્રોત્સાહિત થઈએ. આ બાળકો તો જીવનમાં કંઈક કરશે જ. જે તમારા વચનો છે એ વચનો સાંભળ્યા પછી એમને મનની અંદર એમનો આત્મા તો જાગ્યો જશે, કેમ કે ખરેખર જીવનનું લક્ષ્ય શું છે એ આજે સમજાયું હશે. આભાર સર, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર સર. આપણે સૌ શાળા ગીત માટે પોતાના સ્થાને ઊભા થઈશું. એક સાથ સાવધાન, एक साथ सारा गीत शुरू करेंगे. शुरू कर. Now
जैसे थे પોતાના સ્થાને બેસી જશો અને વિદ્યાર્થીઓ આપણે કાર્યક્રમ પૂર્ણ કરતા પહેલા આજે શાળાના સ્થાપના દિને એક નાનો સંકલ્પ લેવા માટે અહીંયાથી એક પેજ આપવામાં આવે છે તો આપણે એ પેજમાં નાના સંકલ્પ લઈશું જેવા કે આપણને જેમાં લાગતું હોય જે પ્રમાણે આપણને સરળ આદર્શે પણ આપ્યું છે કે આપણે દરરોજ માતા પિતાને પગે લાગીશું આપણે મંદિર દર્શન કરવા જઈશું નિયમિતતા જાળવીશું કાર્યમાં ચોક્કસ બનીશું જમવાનું જ્યારે પણ જમીએ છીએ ત્યારે સહેજ પણ એમાં થાળીમાં લેવા નહીં દઈએ દરરોજ 5 મિનિટ ઓછામાં ઓછું વાંચન કરીશું આ બધામાંથી આપણને જે પણ યોગ્ય લાગે છે એ નિયમો આપણા પોતાના માટે આપણે યાદ રાખીશું અને આમાં આપણે લખીશું આ સાથે અહીંયા કાર્યક્રમ પૂર્ણ ચાલે થાય છે પણ સાથે હું એક વાત ચોક્કસ કહીશ કે વિદ્યાર્થીઓ જીવનમાં ક્યારેય એ ન પૂછો કે તમારા માતા પિતા તમારી માર્કશીટ કરતાં તમને વધારે પ્રેમ કરે છે એટલે પરિણામ તમારું સારું જ આવશે અને જે પણ આવે તે પરિણામ માટે સ્વીકારવા માટે તૈયાર રહેશો અને ક્યારેક પણ જીવન એક સંગ્રામ છે એટલે ચડતી પડતી આવવાની છે હાર જીત આવવાની છે પણ એ હાર જીતમાં આપણે ક્યારેય પાછા નહીં પડીએ અને એટલા જ ઝડપથી એટલા જ સરળતાથી અને સહજતાથી આપણે પોતાના કાર્યમાં લાગીશું એવી